मन्दहासरुचिरानमुजुगं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रीकृष्ण श्रीवासुदेव नारायण प्रभु भक्तिधर्मपदो जन्म कृष्ण नारायण हरि हरे कृष्ण घनश्याम कार्तिको अखिलांदन बृहद्रथ जय सूर्य राधा कृष्ण देवता मारुत सुता प्रिय काले भैरवादति भीषण जितेन्द्रिय जितार स्थिर वैराग्य स्थित योगेश्वर योग कला प्रबोधिराति धैर्यवान् ज्ञानी परमहंस तीर्थ क्षमानिधि सदनेत्र ध्यान निष्ठ प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्मा विद्या प्रवर्तक हे पाषण नो छेदन पटो स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोषो असुर गुरुवादि मोहन हे अति कारुण्य नयन उदवाद प्रवर्तक महाव्रत साधुशील साधु विप्र पूजक हे अहिंसा यज्ञ प्रस्तोता साकार ब्रह्म वर्ण स्वामी नारायण स्वामी काल दोष निवारक हे सतशास्त्र व्यसन सद समाधि स्थिति कारक कृष्ण चा स्थापना कर कोलाद्रिस कलितारक प्रकाश रूपो निर्दाभ सर्व जीव हितावह भक्ति संपोषको अगमी चतुर वर्ग फल प्रद हे निर्मत सरो भक्त वर्मा बुद्धि दाता दिपावन अबुद्धियद ब्रह्मदाम दर्शक पराजित हे आसमुद्रा सत्कीर्ति श्रीत संस्कृति मोचन उदार सहजानंद सदवी धर्म प्रवर्तक हे कंदर पर दलनो वैष्णव क्रतुर कारक पंचायतन सन्मानो नैष्ठिक व्रत पोषक हे प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्त वत्सल अरोषणो दीर्घदर्शी साधुर्मी विजय क्षमा हे निराकृतिरद्रोह रोजो सर्वपकारक नियामक सोपसम स्थिति विनरयवान गुरु हे अजात वेरी निर्लभो महापुरुष आत्मद अखंडिता सामर्यादो व्यास सिद्धार्थ बोधक हे मानो निग्रह युक्तिज्ञ यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गत स्वयं हे सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन सर्व मंगल सद्रूप
નાના ગુણ વિચેસ્યા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમહંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે જેના દર્શન કર્યા માત્ર કરોડો જન્મની કસર ટળી જાય એવા દેવ જે જુનાગઢ બિરાજમાન કર્યા, એવા જુનાગઢવાસી રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રણછોડરાય, ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. સંપ્રદાયનું ઘરેણું આપણા સૌના ભાવિ ગુરુ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. સારાય ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. અક્ષરધામના મુક્તો નંદ સંતો 500 પરમહંસોના આપણા બધા ઉપર રૂડા આશીર્વાદ. અને જેને અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી અને કીધું કે આ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો, મૂળ સંપ્રદાયને વળીને રહેજો, સળંગી સંપ્રદાયને વળીને રહેજો અને ધર્મકુળના શરણે થઈ અને ભગવાનનું ભજન કરજો, એવો જેને અમને રાહ દેખાડ્યો એવા અમારા કાનાબર પરિવારના કુટક્ષક કુળદેવી વીરડી ધામ બિરાજમાન બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેની અમને સત્સંગ શીખવો છે એવા ધર્મકુળાસી પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ અમારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈન ના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને ભાવથી ઘણા હેતથી આજે એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. ભગવાને કૃપા કરી. એકાદશીનો દિવસ ધન્ય દિવસ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા છે મારા આશ્રિત એકાદશીનો ઉપવાસ કરવો. અને ભગવાન સ્વામિનારાયણ કે રાતના 12 વાગ્યા સુધી મારા આશ્રિતે જાગરણ કરવું. શું કરવું? જાગરણ એટલે ભગવાનની વાતો કરવી, ભગવાનનો વેપાર કરવો. અને ભગવાનની કૃપા આપણા ઉપર કે આપને ભગવાનનું સાનિધ્ય મળ્યું અને તીર્થમાં સભા સત્સંગ કરવાનો, સાંભળવાનો મને તમને મોકો મળ્યો. ઘરે એક માળા કરીએ તો એક માળાનું પુણ્ય મળે, પણ એ જ માળા જો તીર્થમાં કરીએ તો હજારો ગણું પુણ્ય મળે. એટલે આપણે અત્યારે 2 કલાક 2.5 કલાક જે સભા ધૂન કીર્તન ભગવાનની વાતો ભગવાનના ચરિત્ર કરીએ તો એનું હજારો ગણું પુણ્ય મને તમને પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવાનની દયાળુતા એવી છે. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે સારા ગુણ કેળવવા હોય, જીવનમાં સારું જીવન બનાવવું હોય તો મારા આશ્રિતે નિત્ય સંત સમાગમ કરવો. કહેતા ભગવાનની વાતોનો સમાગમ કરવો. કથા વાર્તા વગર ભગવાન સ્વામિનારાયણ કે કોઈ દી સારા ગુણની અપેક્ષા રાખવી નહીં. રમેશભાઈ, ભગવાનની કથા વાર્તા વગર કોઈ દિવસ સારા ગુણની અપેક્ષા રાખવી નહીં. ધૂન કીર્તન આપણે જે કરીએ ને એ એક ભક્તિ ઉત્પન્ન કરે છે. એ ભક્તિ ઉત્પન્ન થાય, આપને બળ મળે, એનો જોશ મળે, આપને એની તાકાત મળે. પણ લક્ષ્ય તો આપણો એ હોવો જોઈએ
કે ભગવાનના ચરિત્રની વાતો થાય, ભગવાનના ગુણગાનની વાતો થાય, ભગવાનના મહિમાની વાતો થાય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું કે ભગવાન અને ભગવાનના અવતારોનું નિત્ય ગુણગાન ગાવા. નિત્ય ગુણગાન ગાવા. ભગવાન અને ભગવાનના અવતારોના નિત્ય ગુણગાન ગાવા. કથા વાર્તા સાંભળવી, કથા વાર્તા કરવી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય એ કથા વાર્તાનો સંપ્રદાય છે. તમે ક્યાંય પણ જુઓ, કાંઈ પણ નિમિત્ત હશે, શાક ઉત્સવ હોય છે, પાઠોત્સવ હોય છે, હરિનોમ હશે, એકાદશી હશે, કે જે તે કાંઈ ઉત્સવ હશે, પણ એ ઉત્સવનું માધ્યમ કથા વાર્તા જ હશે. ભલે 1 કલાક તો 1 કલાક, પણ કથા વાર્તા તો થાહે જ. કારણ કે કથા વાર્તા વગર ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ એ કોઈથી વિરામ પામતો નથી. એટલે ખૂબ આપણી ઉપર ભગવાનની કૃપા કહેવાય. કારણ કે ભગવાને તો એવી એવી લીલા કરી, એવા એવા ચરિત્ર કર્યા કે આપણે ઘણી વખત એમ થાય કે ભગવાન જ્યારે મનુષ્ય શરીરે કરીને હતા ત્યારે જો આપણે આવી ગયા હોત તો ભૂષણભાઈ આપને એવું થાય. પણ ખરેખર અત્યારે આવ્યાની બહુ નફામાં આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે અત્યારે શેરડીનો વતલો ભાગ ખાવા મળ્યો છે. શું ખાવા મળ્યો છે? નહીં જમણી કોરનો ઠૂઠું, નહીં ડાબી કોરનો, વતલો ભાગ એવો મીઠો મધુર હોય, આપને ઈ ખાવા મળ્યો છે. કારણ કે ભગવાન મનુષ્ય લીલા એવી કરતા તો તેમાં આપણે છેતરાઈ જાત. ભગવાન મનુષ્ય લીલા એવી કરતા કે આપણે છેતરાઈ જાત, અને જો શંકાતા તો મહિમા ઓછો થાત. એટલે અત્યારે ભગવાન દિવ્ય સ્વરૂપે છે, એટલે અત્યારે મહિમા એવી મજા આવે ને કે ખૂબ આનંદ આવે. હું તો મારી વાત કરું ને કે ખરેખર અત્યારે જે જન્મ મળ્યો ને બહુ સુલભ મળ્યો છે, બહુ સારો મળ્યો છે. જો ભગવાન વખતે આપણે યોગમાં આવેલા છીએ, પણ હું યોગમાં આવ્યા નથી ખબર, તો જ પાછો સત્સંગમાં જન્મ મળ્યો હોય. એટલે યોગમાં આવ્યા છીએ, ભગવાનના જોગમાં આવ્યા છીએ, અક્ષરધામના મુક્તોના જોગમાં આવ્યા છીએ. કાંઈક આપણે એવા જોગમાં આવ્યા કે પાછા ભગવાને આપણે મૂળ પરંપરામાં મૂક્યા, મૂળ સિદ્ધાંતમાં મૂક્યા, મૂળ સળંગી સંપ્રદાયમાં મુકાય, અને જેમાં મોક્ષનો રાહ પડ્યો છે, જેમાં કલ્યાણનો રાહ પડ્યો છે, એમાં ભગવાન સ્વામિનારાયણ મને તમને ભેગા કર્યા છે. એટલે કાંઈક તો જોગમાં આવ્યા છે. પણ મનુષ્ય લીલા જયારે ભગવાન કરતા હોય, જયારે ભગવાન મનુષ્ય ચરિત્ર કરતા, ઓલા અગતરાયના પર્વત બાપા એના દીકરાના લગ્ન હતા ભરતભાઈ, એ ભગવાન સ્વામિનારાયણને આમંત્રણ આપ્યું મહારાજને કે મહારાજ લગ્નમાં તો આવવું જ પડે. પર્વત બાપા તો એવા પરમ ભક્ત હતા કે ભગવાનની આજ્ઞા એનું જીવન હતું, અને ત્રણેય સ્થિતિમાં એ ભગવાનની મૂર્તિને સંભાળીને રાખતા. મહારાજ કે પણ હવે લગ્નમાં ક્યાં પર્વત બાપા અમને ધક્કો ખવડાવો છે? નહીં મહારાજ, આવવું તો પડે. ભગવાન કીધું કાંઈ વાંધો નહીં, અમે અગતરાય આવશું. ભગવાન 14 દિવસ અગતરાય રોકાણા. પર્વત બાપાના લગ્ન માટે, પર્વત બાપાના દીકરાના લગ્ન હતા, ભગવાન 14 દિવસ આવી ગયા હતા. કેટલા દિવસ રોકાણા? વિચાર તો કરો, એ અગતરાયની ભૂમિ કેવી પવિત્ર છે. હું તમને બધાને કહું, અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે, અગતરાય દર્શન ન કર્યા તો કરજો. આજે પ્રસાદીની વાડી, પ્રસાદીની વસ્તુ આજે અગતરાયમાં છે. પર્વત બાપા જે ઘરમાં રહેતા, અહીંયા આજે પણ સ્ત્રી ભક્તોનું મંદિર છે. બે મંદિર બહુ દિવ્ય હરિ મંદિર છે, પણ દર્શનનું સુખ બહુ મળે છે. આજે માનસી પૂજા ધામ તરીકે અગતરાય ઓળખાય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ પર્વત બાપાનો માનસીમાં દહીં અને રોટલો જમ્યા, અને ધર્મકુળ પરિવારનો એટલો રાજીપો અગતરાય ઉપર છે કે તમે વાત જવા દો. અને આખું ગામ ધર્મકુળ આશ્રિત છે. પાછું કેવું છે? આખું ગામ, એ અગતરાય ગામ આખું ધર્મકુળ આશ્રિત. તમે જાઓ એટલે એવા હરિભક્તો રાજી થાય, અને હરિભક્તો રાજી થાય એટલે ભગવાન રાજી થાય. હરિભગતમાં 2 ડિગ્રી હોય, એ કાયમી યાદ રાખજો. ભગવાનના ભગતમાં 2 ડિગ્રી હોય. બેયમાં ભગત તો લાગે, બેયમાં ભગત તો લાગે, પણ 1 ડિગ્રી ઠગ ભગતની હોય અને બીજી ભગતની હોય. ઠગ ભગતની ડિગ્રી જેમાં હોય, ઈ રાજી થાય તો ભગવાન રાજી છે કે નથી ખબર ન પડે. પણ ભગવાનના ભગતની ડિગ્રી મેળવી હોય, એવા જો ભગવાનના ભક્તો રાજી હોય તો ભગવાન રાજી થાય. આપણે ઘણી વખત હું સભામાં કહું કે વેપારી ઘરાક વગરનો અધૂરો છે, વેપારી એ ઘરાક વગરનો અધૂરો છે, એમ ભગવાન ભક્તો વગરનો અધૂરો છે. વેપારી હોય અને વેપારની સીટ લઈને કઈ પાનની દુકાન હોય, કે કાજુ બદામની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, પેંડાની દુકાન હોય, આઈસ્ક્રીમ ગોલાની દુકાન હોય, પણ ગ્રાહક જ ન આવે તો દુકાન વાળો કરે શું? વેપારી ઘર ઘરના ખાય તો થાય.
જેમ ગ્રાહક આવે એમ વેપારી રાજી થાય, એમ ભક્તો આવે એમ ભગવાન રાજી થાય. એટલે કહેવત છે, મોટા સંતો કહેતા કે વેપારી ગ્રાહક વગરનો અધૂરો અને ભગવાન ભક્ત વગર અધૂરો. જેમ વેપારીને ગ્રાહક વગર નો હાલે, એમ ભગવાનને ભક્ત વગર નો હાલે. ભગવાન 14 દિવસ રોકાણા, એમાં જમણવાર હાલતો હતો. જમણવાર હાલતો હતો, કઈક ઘી ન ખાય ને એવી કઈક વસ્તુ પીરસાણી, આખી પંગત હતી. એટલે પર્વત બાપાનો તો સંકલ્પ એવો હતો કે કોઈ પણ જીવનું કલ્યાણ થાય. કારણ કે ભગવાન શું સંદેશ લઈને આવ્યા હતા? શિક્ષાપત્રી લખી મહારાજે, શું કરવા લખી? સર્વ જીવ હિતાવહ, કોઈ પણ જીવનું કલ્યાણ થાય. અને આ ભગવાનના ભગત હતા, એટલે એના મનમાં એમ જ રહેતું કે કોઈ પણ જીવનું કલ્યાણ થાય. એટલે બધાને પંક્તિ કરી જમવાની. એટલે પર્વત બાપાને વિચાર આવ્યો કે પંક્તિ થઈ છે ને આમાં બધાને ઘી પીરસવાનું છે, તો હાલો ભગવાન સ્વામિનારાયણ ને કહો કે મહારાજ બધાને ઘી પીરસી દો, તમારા હાથે પીરસેલું ઘી બધા જમશે ને, અને મહારાજ જો આ ચરિત્ર એને યાદ આવી જાય તો અંતકાળે તમે એનો ઉદ્ધાર કરશો. આવા ભાવે કરી ભગવાન સ્વામિનારાયણ સુરા ખાચર ના બધા બેઠા હતા. એટલે પર્વત બાપા આવ્યા, આવીને એમ કીધું કે મહારાજ જમવાની પંક્તિ થઈ અને ઘીંધો નથી આવતો. એ મહારાજ અમારો ક્યાંય મેળ નથી આવતો. ભગવાન બે જ જવાબ આપતા, ધીરજ ધરો અને ભગવાનનું ભજન કરો. ધીરજ ધરો અને ભગવાનનું ભજન કરો. આ મહારાજના બે જ જવાબ હતા. મહારાજ કઈ ખિસ્સામાં દોરા ન રાખતા ભગવાન સ્વામિનારાયણ, કે દાણા ન રાખતા. ઈ ભગવાન સ્વામિનારાયણ માળા રાખતા, ઈ જે રાખતા ઈ તમને આપતા. અને આપને બધાને ઈ જ આપ્યું કે માળા કરો. માળા એટલે કે ભજન કરો અને સત્સંગ કરો. સત્સંગ કરો અને ધીરજ રાખો, બધાય તમે સુખી થાઓ. એમ ભગવાન સ્વામિનારાયણ વારે વારે મને તમને સમજાવવા માટે કહેતા. અને ખરેખર વાસ્તવિકતા જે છે કે જીવનમાં જ્યારે કોઈ એવું દુઃખ આવે, જીવનમાં એવો કોઈ સંઘર્ષ આવે ને ભક્તો, ત્યારે ખરેખર ભજન અને ધીરજ રાખો ને, ભગવાન એનો રસ્તો કાઢે કાઢે ને કાઢે. કારણ કે ભગવાન સિવાય મારો તમારો કોઈ ઉદ્ધાર ન કરી શકે. કોઈની એવી તાકાત નથી, કોઈની એવી સામર્થ્ય નથી, કોઈની એવી શક્તિ નથી કે મારો તમારું બાવડું બીજું કોઈ પકડી શકે. બીજું ત્રીજું પકડશે તો ક્યાં ઉતારશે એનું નક્કી નથી, પણ જો ભગવાન તમારું બાવડું પકડશે તો મને એટલો વિશ્વાસ છે, જગતને એટલો વિશ્વાસ છે કે એ ભગવાન એના ધામ સુધી તમને પુગાડશે, પુગાડશે ને પુગાડશે. આ ભગવાનની કરુણા, આ ભગવાનની દયા છે. મહારાજ ઘી પીરસવા હાલો. જોજો ભગવાન કેવી રીત વર્તાવે. ભગવાન મનુષ્ય ચરિત્ર કેવા કરે, આપણે તો અંજાય જ જઈએ. આપણે સાંભળીએ બોલીએ તો એમ થાય કે આવું બન્યું કેમ હશે, અને આવા હરિભક્તોનો મહિમા હશે, આવો હરિભક્તો હશે. મહારાજ કે પણ તમે પીરસી દો, તો કે નહીં મહારાજ તમે પીરસો, હું ઘડો પકડું અને તમે એમાં વાટકો નાખી બધાને પીરસો, મહારાજ બધાનું કલ્યાણ કરો. આવી વાત કરી. એટલે ભગવાન સ્વામિનારાયણ કે મારા મતમાં પર્વતભાઈ નો મત છે, મારો ઈરાદો ઈ છે કોઈ પણ જીવનું કલ્યાણ. અને માટલું લીધું તેથી રમેશભાઈ ઘી માટલામાં હતું, આ પેકિંગમાં ન આવતું. આ જેટલું સારું પેકિંગ ને એટલું ખોટું. અને તેથી માટલામાં રહેતું. 50 પૈસાનું માટલું આવતું, પણ એમાં 1000 રૂપિયાનું ઘી રહેતું. પણ એ ઘીની સુગંધ અહીંયા ખુલ્યું હોય ને તો 20 ઘર પછી સુગંધ આવે કે નહીં, ઘી ખુલ્યું લાગે કોકનું. અત્યારે તો આપણે ખાઈએ તો ખબર નથી પડતી, ઘી ખાઈએ, તેલ ખાઈએ કે ડાલડા ખાઈએ, શું ખાઈએ છીએ. 450-500 રૂપિયાનું ઘી કિલો મળે. હે, હવે આમાં શુદ્ધ ક્યાં ગોતવા જવું? હે, અને આવું બધું ખાઈએ પીએ, બધા ખાતા જ હોય ને, ઘી બીજું મળતું નથી. દૂધાણા છે નહીં, હું ખાવ છું, તમે ખાવ છો. ઘી માટે લાડવા બનાવો હોય કે શીરો બનાવો, જેમાં ઘીની જરૂર પડે તો એ જ ઘી લેવું પડે. 500-600 રૂપિયાનું કિલો ઘી આવે. બહુ બહુ તો શું થાય? ઓરિજિનલ ઘી ક્યાં મળે? કારણ કે એવા દૂધાણા નથી. હવે કોઈ ગાયું ભેંસું રાખવી નથી. બાકી ગાયું ભેંસું હોય તો દૂધાણા હોય. હે, પણ હવે કોઈ ગાયું દોવા વાળા વૈયા ગયા, અને જે ભાર દઈને દોડાવતા હતા એ ગેલઢા વૈયા ગયા. દોવા વાળી દોહીઓ વહી ગઈ, દોડાવવા વાળા ગેલઢા. હજી અમુક પટેલના અને માલધારીઓના ગામ છે, બોરવા ને મોરુકા ના આજુબાજુના બોરવાના હરિભક્તો બેઠા. એટલે એની ઘરે હજી 2 ગાયું 2 ભેહું હોય તો એ ઓરિજિનલ દૂધ અને ઓરિજિનલ ઘી ખાતા હોય. બાકી આપણે તો 70 લીટર, પણ એમાં હું આપણે હાલ આપને ન ભાવે એ જ આપણે પાછું ભગવાનને ધરીએ. પણ ભગવાને સમજે કે કરે હું, કારણ કે મિક્સ વગર કઈ આવતું જ નથી.
અમારી દુકાને ઓલી અમૂલની ફ્લેવર વાળું દૂધ મળે, કેસર, એલચી, બદામ, રોજ એવી ફ્લેવર હોય. અમૂલ કંપની છે, બધાને ખબર છે, અને ચોખ્ખી કંપની છે. પણ એમાંય તમે વિચાર કરો કે એમાં દૂધની વેલિડિટી બેસ્ટ બિફોર 180 ડેઝ. બેસ્ટ બિફોર એટલે કે આની વેલિડિટી 6 મહિનાની છે. 180 દી પછી એક્સપાયર થાય અમૂલનું દૂધ જે પેકિંગમાં આવે, કેસર, એલચી, બદામ, રોજ. તો વિચાર કરો, દૂધ 180 દિવસ ટકે છે. આ એક વિચારવાની વાત છે. 180 દિવસ સુધી એમાં કઈ થતું જ નથી. અમે વેચીએ છીએ, મહિનો 2 મહિનો જૂનો માલ હોય તો એમાં 5 મહિનાની વેલિડિટી હોય. ગ્રાહક પીવે છે, મજા આવે છે. 30 રૂપિયાની બોટલ એવડી આવે, 200 ml આવે, 30 રૂપિયા 40 રૂપિયાની બોટલ આવે, છતાં ગ્રાહક પીવે છે, મજા આવે છે, આનંદ આવે છે. હે, બેસ્ટ બિફોર 180 દી. ત્યારે એમ થાય કે એવું કેવું દૂધ જન્મું, એવું કેવું દૂધ હશે કે જે 180 દિવસ ટકે છે. હે, પણ છતાં બધાય પીવે છે. તો આવી તો ઘણી વસ્તુ છે કે જેની વેલિડિટી વર્ષ દિવસની આવે છે. તો આપણે બે વર્ષ દિવસ આ વસ્તુ કેમ ટકતી છે, પણ છતાં ટકે છે. આપણે જો કેરીનો રસ આવે, પેકિંગ કરી દો અહીંયા આપણે, તો 2 વર્ષની વેલિડિટી, બેસ્ટ બિફોર 24 મંથ. આપને એમ થાય કેરીનો રસ કેમ ટકે? કેરી સમજા કે ભાઈ પીસીસ કરીને તમે ફ્રીઝરમાં મૂકી દો, પણ કેરીનો રસ કેમ ટકે? છતાં ટકે છે. ટકે છે એમ પાછો બહુ વધુ વેચાય છે. એક કહેવત છે ને, હિન્દી પિક્ચરમાં એક કહેવત છે, દુનિયા નાચતી है नचाने वाला चाहिए. દુનિયા નાચતી है મગર નચાને વાલા चाहिए. જો નચાવવા વાળો એવો હોય તો દુનિયા નાચવા તૈયાર જ છે. જેમ નાચવું, પણ નચાવવા વાળો માસ્ટર જોઈએ. શું છે? ભગવાન સ્વામિનારાયણે હાથમાં વાટકો લીધો ને ઘડો પર્વત બાપા લે, અને મહારાજ કે આમાં, પર્વત બાપા કે મહારાજ આમાં મારો ઘણો પરિવાર છે, ઘણા સગા સંબંધી છે, મહારાજ આ કેદી ભજન કરશે? તમારા હાથે ઘી આપો, બધાની સામે તમે દ્રષ્ટિ કરો, કરુણામય દ્રષ્ટિ કરો, અને બધા જીવનો ઉદ્ધાર કરો. મહારાજ કે કાંઈ મટકું ભેગું હોય, ભગવાન સ્વામિનારાયણ વાટકો લે, મુનાભાઈ નો વારો આવે, મુનાભાઈ ને ઘી આપે. જેટલું ઘી જે પાતરવેલમાં જમે ને એટલું જ ઘી પાછું મહારાજ બાજુ જમીનમાં ઢોળે. શું કરે? ઢોળે હો, આમ કાયદેસર, આમ જેમ અહીંયા પીરશે એટલું જ ઘી. સુરા ખાચર આપણે પર્વત બાપા રાજી થાય, ઓરિજિનલ ઘી. બીજા પાતરમાં આપે, ભરતભાઈ બેઠા હોય તો ભરતભાઈ ને આપે, ભરતભાઈ જેટલું ઘી આપે એટલું જ ઘી પાછું ભગવાન જમીનમાં ઢોળે, પર્વત બાપા રાજી થાય. રમેશભાઈ ને આપે, થાળીમાં આપ્યું હોય એટલું જ પાછું ઢોળે, પર્વત બાપા રાજી થાય. અને સામે સુરા ખાચર ઉભા હો, આ 3-4 થાળીમાં દઈને 3-4 વખત નીચે ઢોળ્યું ને, એટલે સુરા ખાચરે કીધું કે પર્વત બાપા એને કયો ન ઢોળાયા ઘી છે. કારણ કે સુરા ખાચર અને મહારાજ ને સખા ભાવ હતો. એ ભગવાન ને કયો, મહારાજ ને કયો કે ઘી ઢોળાય છે, આ ઢોળે છે, શું કરવા? પર્વત બાપા કે કઈ વાંધો નહીં, કયો. એમ ભગવાન પીરસતા જાય, એમ ઢોળતા જાય. જેટલું પીરશે એટલું ઢોળે, પીરશે એટલું ઢોળે. જેમ પીરશે ઢોળે એમ પર્વત બાપા રાજી થાય. સુરા ખાચર થી રહેવાનું નહીં, બીજી વાર હાકલ મારી, ઓય પર્વત બાપા, એ ઘી ઢોળે છે, ઢોળાય છે, કયો એને ઘી ઢોળાય છે, આ મોંઘા મૂલનું છે. પર્વત બાપા કે તમે ધીરજ રાખો દરબાર, ભલે ભલે જેમ એને કરવા. થોડીક વાર પાછી એની પંક્તિ તો ચાલુ જ હતી. ભગવાન ઢોળતા જાય, પીરસતા જાય, ઢોળતા જાય, અને જેમ ઢોળે જેમ પીરસે એમ જેનું ઘર ધણી હતા ઈ પાછા મોજમાં આવે. જેમ પીરસે ઢોળે, પર્વત બાપા ટેકડા મારે. હો, આપણે હોઈએ તો શું કે હમણાં લાલજી મહારાજ આપણી ઘરે આવ્યા ને પંક્તિમાં આપણે એમ કે બાપુજી બધાને છાશ દઈ દો, અને છાશ લાલજી મહારાજ ઢોળતા તો આપણે જ કહીએ, બીજાની તો રાહ પછી દે કે બાપુજી છાશ ઢોળાય છે, કે ન કે. પણ પર્વત બાપુ ન બોલ્યા, એ તો મોજ કરે, ઠેકડા મારે. અને બહુ ઘી ઢોળાતું હતું ને એટલે પછી સુરા ખાચર તો ભાઈ, એ પર્વત બાપા ઘી ઢોળાય છે, ખવડાવે એનો વાંધો નથી, પણ આ તમને આ ઘી ઢોળાય એને કયો કે ઘી ઢોળાય છે, પીરસાય ને એટલું ઢોળાય, ખવાય ભલે ને ગમે એટલું જાય, પણ આ ઢોળાય છે, કયો એને સમજાવો, કયો. ત્યારે પર્વત બાપા એમ કીધું કે સુરા બાપુ,
એ ઘી ખાનારા મળશે, ઘીને પીરસનારા મળશે, પણ સુરા ખાચર આવી રીતે ઘી ઢોળનારા નહીં મળે. આ જેને ઢોળી લેવા દે, આ જેને ઢોળી લેવા દે એને જેમ કરવું એમ કરી લેવા દે. વિચાર કરો, હવે ભગવાનને બીજે જવાનો કોઈ રસ્તો ખરી? મારે જે સુરા ખાચર સામું જોઈને કીધું, જોયું ને, આ મારા ભક્તો છે, ઢોળી નાખવું, તોડી નાખવું, કાપી નાખવું, મારી નાખવું, પણ મહિમા ઓછો ન થાય. કારણ કે એના કાળજામાં ઠેરાવ કર્યો છે પર્વત બાપાએ કે મને મળેલા સહજાનંદ સ્વામી છે ને એ પરાત્પર પુરુષોત્તમ સર્વોપરી નારાયણ છે, સર્વોપરી નારાયણ છે. એને ઠેરાવ કરી લીધો છે. આવી ચરિત્ર કરતા હોય તો હવે આપણે તે દિવસ તો શું થાત? આવી રીતે ઘી ઢોળતા હોય પછી આપણે ઉભા હોત ને, હજી નવા નવા સત્સંગી થયા હોત ને, અને આવી રીતે ઘી ઢોળતા હોત તો આપણી હાલત શું થાત એ તમે નક્કી કરો. તો ભાગશાળી કે નહીં અત્યારે આવ્યા? મેં કીધું હાસું કીધું કે અત્યારે આવ્યા કે બીજી ઉપાધિ તો નહીં, ભજન કર્યા રાખ. નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ધૂન કીર્તન ભજન કથા વાર્તા પ્રસાદ, એ હાર મળે, પ્રસાદ મળે, ધૂન મળે, કીર્તન મળે, સભા મળે. કેટલા ભાગશાળી! આવું જ એક ચરિત્ર ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા અને બરોબર ગીર બાજુના હરિભક્તો મહારાજના દર્શન કરવા ગયા અને પાકલ કેરીનું ટોપલું મૂક્યું મહારાજ. ક્યાં મૂક્યું? હમણાં આવે ને આપણે કેરીની સિઝન ચાલુ જ થઈ ગઈ ને, ભગવાનને પ્રાર્થના કરી આવતી એકાદશી કેરી ઉત્સવ કરી નાખો છે, બરોબર ને? બધા ભગવાને જમે ને હરિભક્તો જમે. પાકલ કેરીનો અનકોટ થાળ કરી એને દિવ્ય એવી ઈચ્છા છે પછી મહારાજ જેવો ધણી. હવે આ બાજુ ગીરના હરિભક્તો ગયા છે, મહારાજ પાસે પાકલ કેરીનું ટોપલું મૂક્યું. ભગવાન સ્વામિનારાયણ સભા કરતા હતા. મહારાજે ટોપલા સામુ દ્રષ્ટિ કરી. હરિભક્તે કીધું, મહારાજ પાકલ કેરી છે એ સંતોને જમાડજો, વધે તો હરિભક્તોને આપજો. મહારાજ કે હારું હારું. સભાને વિરામ થયો. ટોપલું ભગવાનના શરણે પીડ્યું હતું. સરસ મજાની સુગંધ આવતી હતી. ભગવાન સ્વામિનારાયણ 2-3 કેરી હાથમાં લીધી. કારણ કે મનુષ્ય લીલા કરે ને ત્યારે હારા હારા અંજાઈ જાય. મહારાજે 2-3 કેરી હાથમાં લઈ અને મહારાજે કીધું કે હવે આને સુધારવી ને ઘોળવી ને શીરું કરવી પછી ખાવી, એના કરતા સભામાં જ ખાઈ લઈએ તો હું કેવું સંતો તમારા બધાયનું? હવે સંતો હા પાડે તોય ઉપાધિ, ના પાડે તોય ઉપાધિ. જો હા પાડે તો મહારાજ કે હું વૈરાગ્ય નથી તમને, અને ના પાડે તો મહારાજ એમ કે કેમ જવાબ નથી દેતા? પણ કોઠા હુજ વાળા સંતો હતા ને, બ્રહ્માનંદ સ્વામી હતા. મહારાજે બીજી વાર કીધું, સંતો હું કરવું અત્યારે? ખાઈ લેવી કે પછી આ બધું ચીરું કરવી ઘોળવી ને આ બધું શું કરવું છે તમારે? ખાવાનું મન હોય તો પાકલ કેરી છે, કયો કયો સંતો શું કરવું છે? ખાવીશ કે નથી ખાવી? કોઈ સંતો બોલે નહીં. જો જવાબ દે તો ઉપાધિ, હા પાડે તોય ઉપાધિ, ના પાડે તોય ઉપાધિ. બ્રહ્માનંદ સ્વામી 2 વખત સાંભળ્યું, કારણ કે એ સખા ભક્ત હતા. શું હતા? ભગવાન સ્વામિનારાયણ ની કઈ કેવું હોય, કઈ હસી મજાક કરવી હોય તો 2 જ જીવ એવા હતા, 2 તત્વ અને 2 જેવા કિરદાર હતા કે ભગવાન સ્વામિનારાયણ હારે વાત કરી હગે. હરિભક્તમાં સુરા બાપુ અને સાધુમાં બ્રહ્માનંદ સ્વામી, 2 હારે ભગવાનને સખા ભાવ. કેવો ભાવ છે ભગવાનને બોલાવાનું, ભગવાનને કહેવાનું. સુરા બાપુ તો કેવી કેવી કે ભગવાનને કેવું કેવું કેતા ભગવાન. આપણે ચરિત્ર ઘણી વખત સાંભળ્યા છે. એવી મજાક કરે, એવી મજાક કરે, ભગવાન રાજી થાય. ભગવાન બહુ રાજી થાય, અતિ રાજી થાય. ખાવાના બહુ શોખીન હતા સુરા ખાચર છે ને, એને તળેલું તીખું તમતમતું બહુ જોઈએ. સુરા ખાચરના ઘરના મહારાજને ફરિયાદ કરે, મહારાજ આને કઈક સમજાવો, આને કઈક સમજાવો. મહારાજ કે હું કે 2-5 દી જાય તો સુરા ખાચરના ઘરના પાસે આવે કે મહારાજ કઈક કયો ને, હાવ ઘર માથે લીધું છે. હોય મહારાજ કે શું કરે? તો કે દિવાલ કોરી નથી રહેવા દેતા, દિવાલ કોરી નથી રહેવા દેતા. સમજે ને? શાકમાં કઈક ફેર હોય ને એટલે દિવાલમાં કરે કે આવું શાક હોય, તીખું કેમ ન બનાવ્યું, તેલ કેમ ઓછું છે, આવો રસાસ વાટી. સુરા બાપુ સુરા બાપુના ઘરના મહારાજને પ્રાર્થના કરે, મહારાજ આને કઈક. પછી એક દી સુરા ખાચર અને ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા.
અને ફરિયાદુ ઉપર ફરિયાદુ આનું પેન્ટિંગ બહુ હતું. એટલે ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા, સુરા ખાચર ચરણ સ્પર્શ કરતા હતા, ચરણ દબાવતા હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું, સુરા, જે દીના તે મારા દર્શન કર્યા ને સુરા, અને જે દીનો તું મારા શરણે થયો ને, એ પછી આપણે કેટલાય ગામડે ભેગા ગયા છે. સુરા બાપુ કે ક્યાં છે? હું તો તમારી ભેગો જ હોય ને, મારે બીજો કઈ કામ ધંધો છે ને. મહારાજ કે આપણે જેટલા જેટલા ગામડે ગયા એમાં કેટલાય ગામડે આપણે ભેગી પધરામણી કરી છે ને. હા મહારાજ, તો તમને બધા લઈ જાય, તમે ભગવાન છો. ઘણી જગ્યાએ કરી છે પધરામણી. મહારાજ કે મેં હિસાબ કર્યો ને તો 1 મણ હાકર મેં મારા હાથે તને પ્રસાદીની આપી છે. કેટલી આપી છે? કારણ કે તેદી રમેશભાઈ એવું હતું, જેની ઘરે જાવ તો પતાહા ને હાકર જ હતી. તો આ તો આપણા ભાગમાં કેરી, ટેટી ના બધું મળ્યું છે. આપણે અત્યારે જો કાકડી, ટીંડોરા અને શું કહેવાય ગુંદા, તરબૂચ, કાજુ, બદામ, આપણે બધા લીલા લેવ છે. બાકી તેદી જેની ઘરે પધરામણી કરવા જાય, દીવો તૈયાર હોય, આરતી તૈયાર હોય, ભગવાન આરતી કરે, પ્રસાદીમાં હાકર અને પતાહ. ભગવાન સ્વામિનારાયણ કે સુરા, હિસાબ કરું તો એટલી ઘરે પધરામણી કર્યા પછી બધેથી મેં તને 2 દાણા, 5 દાણા, 10 દાણા હાકર આપી હોય ને મહારાજે પ્રસાદીની બધાને. મહારાજ ભેગા 20 હરિભક્તો હોય પછી જે હરિભગતે હાકર ધરી એટલે ભગવાન બધાને 2 દાણા આપે. પરેશ ભગત એ સુરા ખાતર કે મણે થઈ ગઈ છે, મેં બહુ હિસાબ નથી રાખ્યો. મહારાજ કે નહીં, મેં હિસાબ કર્યો ને, મને એવું લાગે કે 1 મણ તો આપી જશે. 1 મણ એટલે 20 કિલો. હા મહારાજ, ખવાઈ ગઈ છે હાકર. હું છે પછી મીઠી રહીને મહારાજ ભાવે મને, અને વધે તો હું તો પછી ઘેરે ખાંડ બનાવી નાખું, દૂધમાં બધી હાલે. મહારાજ કે મને 1 મણ તો આપી જશે, આપી જશે. સુરા ખાચર કે 1 મણ એટલે 20 કિલો આપી જશે. નહીં આપી છે, પણ તમારું કહેવાનું શું છે ઈ કયો નહીં. આ વાતનું વિવરણ શું કરો? 3 વખત હું બોલ્યા તમે? કેવો સખા ભાવ છે હે? આ 3 વખત હું બોલ્યા, તમે કયો નહીં હું છે પરિણામ કયો? મહારાજ કે એમ નહીં, પણ 20 કિલો તો આપી જશે. આ પણ આપી છે, પણ છે હું ઈ કયો ને. તો કે મારા હાથે મેં તને 20 કિલો હાકર આપી, છતાં તારામાં કઈ ફેર કેમ નથી પડતો? તારામાં કઈ ફેર કેમ નથી પડતો? મારા હાથે આપી, વાયા આપી તો હિંસા કે ભાઈ હજી પાવર કપાય, પણ હું કોટી બ્રહ્માંડનો માલિક, અક્ષરધામનો અધિપતિ, મારા હાથે હું તને 20 કિલો હાકર આપું અને તું બધી ખાઈ જા, છતાં તે તારો સ્વભાવ કેમ ન છૂટે? એ સ્વભાવ છૂટે કે ન છૂટે, પણ તમે જ્યાં જવાના છો ત્યાં જ મારે આવવાનું છે ને. નક્કી છે, નક્કી છે ને નક્કી છે. મહારાજ કે એમાં ફેરફાર નહીં હોય, હું બાવડું નહીં મૂકું, પણ તું આ રસા સ્વાદ. પછી તો આગળ ઘણી વાત છે. મહારાજે આખું એનું સ્વરૂપ દેખાડ્યું કે અન્ન મોઢામાં જાય પછી અંદર શું ક્રિયા થાય અને પછી સંડાસ રૂપી કેમ નીકળે. પછી તો કહેવાય છે કે સુરા ખાચરે આ ચિત્ર જયારે જોયું પછી 6 મહિના તો એને ઉલટી થતી. શું થતી? આપણે જ્યાં બધું પેટ ભરી ભરી ખાઈએ ને ગમે ત્યાં, એટલે મોઢામાં જાય પછી અંદર વોશિંગ મશીનમાં બધું આ બધું પચે ને, અને પછી એનો ત્યાગ કરવાનો તો એક જ રસ્તો છે. ઇંગ્લિશમાં જેને લેટ્રિન કહીએ અને દેશી ભાષામાં જેને સંડાસ કહીએ. ત્યાગ તો એક જ વસ્તુ છે. જો ઈ ત્યાગ ન થાય તોય ઉપાધિ. પણ એ અંદર ગયા પછી આખું વોશિંગ મશીન કેમ થાય ને, એ ભગવાન સ્વામિનારાયણે સુરા ખાચર ને બતાવ્યું કે તું જે રસાસ્વાદ પેડો ને એની અંદર હાલત આવી થાય છે, એની અંદર આવી હાલત થાય છે. અને સુરા ખાચર ને આખું ચિત્ર બતાવ્યું મહારાજ. તેથી આ બધા વિડીયો હતા. આ તો આપણે હવે 4G 5G માં ભૂષણભાઈ બધા પડ્યા છે. તેથી લાઈવ વિડીયો હતા. મહારાજે કીધું જો દિવાલમાં આ તું જે બધું શાક તળેલું તીખું આ મારે નહીં ચાલે, આ જો આ બધાની સ્થિતિ શું થાય છે. પછી કહેવાય છે કે 6 મહિના સુધી સુરા ખાચર જમવા બેન ઓલું ચિત્ર યાદ આવે ઉલટી કરી નાખો. ઓ આપણે નથી અત્યારે જમાનો નથી. અત્યારે સમય કેવો છે? અત્યારે ઘેર રસોઈ ઓછી બને છે બહાર. અને મેં આની પેલા એકાદશી સભામાં કીધું હતું કે પેલા ઘરનું હારું હારું ખાતા બગાડ બહાર કાઢવા જતા. ઘરમાં એ બાજરાનો રોટલો, દૂધ ને શાક ને એવું ગાડેલું સાડેલું ને ભગવાનને ધરેલું એ બધું પેટમાં જાય, એ આખું વોશિંગ મશીન થાય. અને સવારમાં જયારે સંડાસ લાગે ત્યારે ઘરમાં તો કઈ વ્યવસ્થા હતી નહીં ભરતભાઈ. એટલે જવાનું ક્યાં? નદીની પાદરે.
એટલે ઘરમાં હારું ખાય અને ગામની બહાર બગાડ કાઢવા જતા. હવે અત્યારે બહારનો બગાડ ખાય અને ઘરમાં બગાડ કાઢીએ છીએ. શું કાઢીએ છીએ? બહારનો બગાડ ખાય. તમે જોતા નથી, ઊભા જ રહી જાય. અરે તિલક ચાંદલો કર્યો હોય, શીખા રાખી હોય અને હોટલે ઉભા હોય અને પાછા જમતા હોય કે આ તો જેન ખાઈએ છીએ અમે. શું ખાઈએ છીએ? આ તો અમે જેન ખાઈએ છીએ. લે, જેન એટલે ડુંગળી લસણ વગરનું ખાઈએ છીએ. ભૂખ લાગી તો શું કરું? તિલક ચાંદલો કર્યો હોય, શીખા રાખી હોય, ખીચામાં માળા હોય, પાછા વડતાલથી દર્શન કરીને આવતા. આપણે પૂછીને શીખ ગયા હતા તો કે લક્ષ્મી નારાયણ દેવના દર્શન કરવા ગયા હતા. કેમ? તો કે વડતાલ ગયા હતા. અરે પણ વડતાલ ગયા હતા, આ તમે કઈ હોટલમાં ઉભા? તો જોવામાં લક્ષ્મીનારાયણ દેવ રાજી થાય કે શું થાય? તો કે ભૂખ લાગે બીજું શું કરવું? એ કે અમદાવાદ દેશના આચાર્ય મહારાજ એના પ્રવચનમાં એક વખત એમ બોલ્યા હતા, કોશેન્દ્ર પ્રસાદજી મહારાજ, કે તિલક ચાંદલો કર્યો હોય, શિરમાં શિખા રાખી હોય, ગુરુ મંત્ર તમે લીધો હોય અને પછી ભજીયાની રેકડીએ તમે જાઓ ને તો તમે નથી જાતા, સંપ્રદાયને તમે ભજીયાની રેકડીએ મૂકો છો. સંપ્રદાયને તમે ભજીયાની રેકડીએ મૂકો છો. તમે આ કઈ ન કરતા મન ભાવે ત્યાં ખાવ પીવો, એનાથી ભગવાનને કઈ વાંધો નથી. પણ તમે ભગવાન ના થયા પછી તો ભગવાનને છેતરોમાં, પછી તો કપટપણું કરોમાં. કા સુધરવું નહીં, ગેલઢાવ એમ કેતા, કા સુધરવું નહીં, છેક સુધી લડી લેવું અને જો સુધરવું તો પાછું વળીને જોવું. કા સુધરવું નહીં તો છેક સુધી લડી લેવું, બધુંય કરી લેવું, કાંઈ બાકી જ ન રાખવું. પણ જો સુધરવું તો પછી પાછળ વળીને જોવું નહીં, કારણ કે જેમ સુધરશો એમ તમને મેણા ટોણા ચાલુ થાય. તમે જો ખરાબ રસ્તે ઈશો ભરતભાઈ, તોય સમાજ તમને એમ કે ઓહો આ તો આખો દી આ જ કરે છે, આની પાસે ક્યાં બેઠા. અને ઈનો ઈ માના પાછો સુધરશે તો શું કે પેલા પાપ કરવામાં ધ્યાન રાખ્યું નહીં, હવે ભક્તિ એ સૈડા લ્યો. તમે સમજી ગયા? એટલે આ સમાજ એવો છે કે તમે બગડશો તોય હક નહીં લેવા દે અને સુધરશો તોય હક નહીં લેવા દે. પણ આપણે નફો સુધરવામાં છે એટલે આપણે સુધરી અને ભગવાનને રાજી કરી લેવા, સમાજને જે કરવું એ કરે, કારણ કે આ તો સમાજનો નિયમ છે. ઓલું કઈક ભાજપની કઈક વાત આવી હતી, આપણો તો ઈ ઓલું નથી, પણ એમાં એમ લખ્યું હતું કે 70% લોકો ભારતમાં ભાજપ ભેગા છે, નરેન્દ્રભાઈ મોદી હારે છે, એમ કઈક પોસ્ટર હતું, સમજી ગયા? એમાં નીચે લખ્યું હતું, ભૂરાએ પૂછ્યું તો 30%, તો કે 30% નો વિરોધ હોય તો જ 70% જીતે, બાકી થોડુંક જીતે. સમજા તમે આખી વાત? બે જણા વાત કરતા હતા, ભૂરો મુનો વાત કરતા હતા. મુના એમ કીધું, ભૂરા, ભારતમાં 70% લોકો, આ ચૂંટણી છે ને હમણાં કઈ ગોટા છે ને, કે 70% લોકો આખા ભારતમાં ગુજરાતને મત, આખું ભારતમાં 70% માણસો ભાજપને મત આપી નરેન્દ્ર મોદીભાઈને જીતાડશે. એટલે ભૂરાએ કીધું તો 30% ક્યાં ગયા? તો કે 30% તો વિરોધમાં હોય તો જ 70% નો મહિમા ખબર પડે, તો જ 70% નો મહિમા. સમજા? અને કાયમી યાદ રાખજો, રામની ઓળખાણ ક્યારે થાય? રાવણ હોય તો. કંસની ઓળખાણ ક્યારે થાય? કૃષ્ણની ઓળખાણ ક્યારે થાય? કંસ જેવા હોય તો. એમ જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તોનો મહિમા ક્યારે થાય? ધર્મનો મહિમા ક્યારે થાય? જો અધર્મી હોય તો. નકરો ધર્મ હોય તો ધર્મનો મહિમા ન થાય, પણ ભેગું ભેગું અધર્મ હોવું જ જોઈએ. હું તમને કાંઈ નહીં બધાને કહું કે નકરું સુખે જીવનમાં નુકસાન કરે અને નકરું દુઃખે જીવનમાં નુકસાન કરે. એટલે સુખે હોવું જોઈએ, દુઃખે હોવું જોઈએ, બે હોય તો ભગવાન ભજવાની મજા આવે. શું આવે? ભલે દુઃખની કદાચ કેપેસિટી ભલે વધુ થઈ જાય, 51% ભલે દુઃખ હોય, 49% ભલે સુખ હોય, પણ થોડું થોડું દુઃખ હશે ને તો જીવનમાં આપણે કોઈ દી ભગવાન નહીં ભૂલીએ. એટલે જ ભગવાન સ્વામિનારાયણ કહેતા હો, અમે અમારા હરિભક્તોને એટલું ધન આપીએ જ નહીં કે જેને લઈને સત્સંગમાંથી પડે, એટલા સુખિયા જ ન કરી, એને વશમાં ટીંગાડી રાખી. એટલે ઉપાધિ નહીં, એને ભજન કર્યા રાખે, વર્ષો કાઢ્યા રાખે, સમય આવે ત્યારે ઢોલની દાંડીએ સમાજને જ્યાં જવું હોય ત્યાં જાય
મારો ભક્ત હોય એ અક્ષરધામમાં પૂગી જાય. ક્યાં પૂગી જાય? સમાજ જ્યાં જવું ત્યાં જાય. એટલે મહારાજે કીધું કે સંતો જવાબ તો આપો, હું કરું? જવાબ તો આપો. ત્રીજી વખત ભગવાને પૂછ્યું, પણ કોણ જવાબ આપે? પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા. હું બોલ્યા ખબર છે? એ ધાર્યું ધણીનું થાય. શું થાય? ધાર્યું ધણીનું થાય. તમે અમને પૂછો છો તો ભગવાન કોણ છે? બ્રહ્માનંદ સ્વામી કહે, કારણ કે કોઠા હું જ હતા. તમે અમને પૂછો છો, અમારી સલાહ લ્યો તો ભગવાન કોણ છે? મારે કે ભગવાન તો હું છું. તો અમે કઈ સલાહ દે તમે ઈ માનો તો ઘટે તમારી, અમારી થોડી ઘટ. અમે તમને કઈક સલાહ દે તમે એવું કરો. આ તો કોઠાઉદની વાત હતી હો. અમે તમને કઈક કે તમે માનો તો ભગવાન અમારું માયના કહેવાય. એના કરતા તમારે જે નિર્ણય કરવો એ કરો નહીં કે. મહારાજ કે મારે તો ખવડાવી જ છે અત્યારે. આ કોણ કેરીયું પકવે ને આ કરે ને તે કરે ને ઓલું કરે ને. બ્રહ્માનંદ સ્વામી કે તો મંડો દેવા. મનુષ્ય ચરિત્ર કરે છે તો દેવો, મંડો દેવા. એટલે મહારાજે કીધું દેવું છે પણ હથોહથ આપવી. ભગવાને શું કીધું? કેરીયું દેવી છે પણ હથોહથ નથી દેવી. હું અહીંથી કેરીનો ઘા કરું, તમારે કેરી ઝીલી લેવાની. જે ઝીલે ઈ કેરી એની. સંતો કે કઈ વાંધો નહીં, કરો ઘા. થયું ક્રિકેટ ચાલુ ન્યા. મહારાજે કીધું વારો ક્યાંથી લેવું? બ્રહ્માનંદ સ્વામી કે જ્યાંથી જો ત્યાંથી. દેવાની તો સંતોને જ છે પેલા. મહારાજ કે તમે બહુ દલીલ કરી હતી, શરૂઆત તમારાથી જ કરીએ. મહારાજને કે આવા દ્યો તો. અને મહારાજે હાથમાં કેરી લીધી, કડક એવી સરસ, એ મસ્ત પાકેલી હતી, સરસ મજાની. ભગવાન સ્વામિનારાયણ કીધું કે જો કેચ કરો ને, પકડશો ને તમે તો જ કેરી તમારી. બાકી જો છટકી અને ઈ કેરી જેની પાસે જાય ને ઈ એની. બ્રહ્માનંદ સ્વામી કે લાગે, કારણ કે એનો ભાવ શું હતો કે મને કદાચ મળે ન મળે, મારથી સટકશે તો બીજા કોકને તો મળવાની જ છે. ભલે ને ઈ ખાતા, એને ખવડાવી જ છે. આજ ખવડાવવા જ બેઠો છે, ભલે ખવડાવે. અને મહારાજ આમ એમાં શું છે, બ્રહ્માનંદ સ્વામીની ફાઈન થોડીક, શરીર થોડુંક જાડું, એટલે ફાઈન આખી બહાર દેખાય. અને આમ ફાઈન આમ હે ટેસ્ટી બેટા. અને ભાઈ કાયમી યાદ રાખવું, જે સ્વામિનારાયણ ના આશરે હોય, સ્વામિનારાયણ નું ભજન કરતો હોય અને સ્વામિનારાયણ નો થઈને રહેતો હોય ને, એની જિંદગીમાં નકરી મોજ જ હોય. શું હોય? હેરાન તો સમાજ કરે છે, માણસો કરે છે. બાકી જે ભગવાનના શરણે હોય ભૂષણભાઈ, જે ભગવાનનો આશરો કરીને બેઠો હોય, જે ભગવાનની માળા કરતો હોય, જેના હૈયામાં ભગવાનને રાજી કરવાનો હેત હોય, જેના હૈયામાં ભગવાનને રાજી કરવાનો ખપ હોય, એનું જીવન તો મોજમાં જ હોય. મોજમાં રહેવું, મોજમાં રહેવું. નથી એક કઈક ગીત છે ને, એ હરિની ખોજમાં રહેવું, મોજમાં રહેવું. શું રહેવું? એક હરિભગત ભાઈ, એક ભાઈ હતો ને, ઈ બહુ દુઃખ આવ્યું એને. શું આવ્યું? એને થોડીક ઠુમકાની વાત છે. એટલે ઈ હરિભગત, ઈ ભાઈ મંદિરે ગયા. હરિભગત એટલે મંદિરે ગયા. ઈ કઈક ઉપાધિમાં હતો, તે માઇન્ડ ફ્રેશ કરવા માટે મંદિરના ઓટે બેઠો. મંદિરમાં દર્શન કરવાનો આવ્યો. ભોલા મંદિરમાં દર્શન કરવાનો આવ્યો, પણ મંદિરના બાર ઓટો હોય ને, જો આપણે મંદિરમાં કેમ ઓટો છે, આપણે સભા પતેલા આપણે કેમ 2-5 મિનિટ બેહીએ, એમ ઓટો હોય. ત્યાં આવીને બેહી ગયો. થોડોક દુખી હતો, ત્યાં આવીને બેહી ગયો. આવીને બધા હરિભક્તો જે અંદર હતા ને, એના ચંપલ તો બહાર જ હોય, એ ચંપલ આડાહોડા કરી નાખ્યા. શું કરી નાખ્યા? જોડમાં જઈને ઉતાર્યા હોય તો ચંપલ આડાહોડા કરી નાખ્યા. એક ચંપલ આમ ને એક ચંપલ આમ, એમ બધાની જોડ તોડ નાખી. શું નાખી? પછી સભા પતી ગઈ. સભા પતી ને હરિભક્તો બહાર ગયા, ઓલો તો ત્યાં જ બેઠો તો ઓટે. બધા સંપલ ગોતે. શું કરે? એક સંપલ અહીંયા પડ્યું, બીજું સંપલ માં ગોતે, ત્રીજું સંપલ અહીંયા પડ્યું, ચોથું પણ ગોતે. એટલે હરિભક્તો બધા કીધું આ કોને કરી? ઓલા કીધું મેં. ગુનો કબૂલ કરી લીધો. એ કે મેં. એટલે આપણે આવું થોડુંક કરાય. અને આવું કરવાનું કારણ શું? તો કે માઇન્ડ ફ્રેશ કરો. તો પણ શેનો માઇન્ડ? એ કે હવે તમે બધા ગોતો ને, મારી મજા લેવી છે, લે ગોતો. મારો માઇન્ડ ફ્રેશ થઈ ગયો. વિચાર કરો અને ક્યાં પૂગવા જાવ. એટલે મહારાજે કીધું જોજો, આ કેરી હું ઘા કરું, ઈ કેરી જેને હું ઘા કરું જો પકડી લે તો વાંધો નહીં, તો ઈ કેરી એને ખાઈ લેવાની, મારી આજ્ઞા. પણ કેરી છટકે જેની પાસે જાય એને ખાઈ. હવે આની બ્રહ્માનંદ સ્વામીની ફાઈન અને હાવ મોજમાં બેઠા. હા કરો કરો, ઘા કરો. અને મહારાજે પરફેક્ટ નિશાન આમ પકડજો, પકડજો, પકડજો.
પણ મહારાજની નજર હતી ફાઈન્દમાં. ક્યાં હતી? આમ લલચાવીને આમ પકડજો એટલે બ્રહ્માનંદ સ્વામી આમ કરો, આવો આપો આપો મહારાજ આપો. અને આમ કરવા ક્યાંથી મહારાજે ફેરવીને ઘા કર્યો સીધો ફાઈન્દમાં. ફાઈન્દમાં કેરી ઉલટી, કડક કેરી હતી, ફાઈન્દમાંથી ઉલટી ગઈ સીધી મુક્તાનંદ સ્વામી પાસે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી જમવા માંડો. બ્રહ્માનંદ સ્વામી પેટ. મહારાજ કે વારો ન બદલે, વારો તો બ્રહ્માનંદ સ્વામી. હાલો બ્રહ્માનંદ સ્વામી થાવ પાછા તૈયાર, પકડજો. આ કેવી લીલા છે, કેવી કેવા ચરિત્ર છે, કેવા ભગવાન છે, કેવા દયાળુ છે. મહારાજ કે હાલો તૈયાર થાવ. બ્રહ્માનંદ સ્વામી પાછા તૈયાર. મહારાજ કે લેજો 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 લેજો. એટલે બ્રહ્માનંદ સ્વામી આમ ફાઈન પાસે હાથ રાખ્યો. હું રાખ્યો કે આ પાછા ફાઈન માં મારશો તો આવાજ આવાજ આવે. મહારાજ કે એમ નહીં, હાથ ઊંચા રાખો. જેવા હાથ ઊંચા કરો કે મહારાજ ફેરવીને મારી સીધી ફાઈન માં અને ટપીને કઈ બીજા સાધુ પાસે. સાધુ કે ખાવા માંડો, તમે ખાવા માંડો. છેટકી એમ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર ને 5 વાર કેરી છેટકી. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી એ કેરી તમે નથી પકડી શકતા? મહારાજ તમે ફાઈન્દમાં જ મારો છો તો કેમ પકડાય? આ મનુષ્ય ચરિત્ર છે બધા. આ તમે ફાઈન્દમાં જ મારો છો તો કેમ પકડાય? મહારાજ મહારાજ કે પણ સાંભળો, તમે નથી પણ બીજા સંતો તો ખાય હકે ને. ત્યારે બ્રહ્માનંદ સ્વામી દાંત કાઢતા કાઢતા કીધું, માર હું ખાઉં છું, માલ બીજા ખાય છે. હોય માર હું ખાઉં છું, માલ. મહારાજે કીધું કેટલો માર ખાધો? તો કે 6 કેરીનો ખાધો. મહારાજ એની પાસે જાઓ સભામાં. મહારાજે 6 કેરી દીધી. બ્રહ્માનંદ સ્વામી 6 કેરીનો માર ખાધો ને, લ્યો આ 6 કેરી હથો હથ તમને આપું, તમે ખાઓ. આ તો એક લીલા કરું છું. બાકી મહારાજ દેખી ન ખમાય. ભગવાન કોઈ દિવસ કોઈને દુખી ન જોઈ શકે, એને ભગવાન કહેવાય. હું ઘણી વખત ચરિત્રમાં કહું છું, તમે ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી મહારાજના દર્શન કરો. કેવા દર્શન થાય? અમદાવાદ નરનારાયણ દેવ છે, તો નરનારાયણ દેવ બેયના દર્શન કરો તો આખી મૂર્તિ કાળી, ખાલી આંખું જ સફેદ. અમદાવાદ સુધી નથી જવું, ગઢડા તો બધીએ જઈ એવા જોઈએ કે ન જઈ એવા. ગોપીનાથજી મહારાજના દર્શન બધા કર્યા હોય, રાધારમણ દેવના. તો રમણ દેવની મૂર્તિ જોજો, આખી કાળી, ખાલી આંખ જ સફેદ. ગોપીનાથજી મહારાજ આખા કાળા, ખાલી આંખ જ સફેદ. હવે આખો કાળો માણા હોય એને તમે પીળા, લાલ ને દૂધિયા ને ગુલાબી કપડા પહેરાવજો, કેવો ખરાબ લાગે. તમે ખાલી આ મનોમન મંથન કરો કે કોઈ સમાજનો વ્યક્તિ હોય જે બધી રીતે કાળો, જો આખું શરીર કાળું હોય, સફેદ આંખ જ સફેદ હોય ને. અત્યારે તો તમે એમ જોવો તો માણાએ કાળો ને આંખું કાળી હોય. શું હોય? હવે એમ તમે પીળા કપડા આપો, ગુલાબી કપડા આપો, દૂધિયા કપડા આપો તો કેવો ખરાબ લાગે. એની સામે ગોપીનાથજી મહારાજ આખા કાળા, સફેદ એક જ આય, એમ તમે પીળા કપડા પહેરાવો, વાઘા. કેવા શોભાયમાન થાય. એટલે હું ઘણી વખત કહું કે આપણે કપડા પહેર્યા પછી આપણે અરીસામાં જોવું પડે કે હું હારો લાગુ કે નથી લાગતો. અને ભગવાન કપડા જે પહેરે, ભગવાન એમાં હારા લાગે એટલે એ ભગવાન છે ને આપણે પામર છીએ. શું છે? ભગવાન જે પહેરે એને હારું લાગે, દિવ્ય જ લાગે. બહુ આગું નથી જવું, આપણે જુનાગઢ પૂરતું જ રાખો. તો જુનાગઢની અંદર નવાબગઢ, જયારે નવાબ રાજ હતું, જયારે આપણે રાધારમણ દેવનું મંદિર બંધાણું અને એમાં જયારે ત્યાંના લોકોએ દ્વેષ કર્યો અને મંદિર બંધાવા નહોતા દેતા. જુનાગઢના મંદિરમાં બહુ મહેનત થઈ છે. રાધારમણ દેવને બિરાજમાન કરવામાં બહુ કહેવાય ને કે માથાકૂટ બહુ થઈ. કારણ કે મંદિરની વાત નીકળી એટલે જુનાગઢ ભેગું થઈ ગયું કે સ્વામિનારાયણને મંદિર બંધાવા જ નથી દેવું. અને ત્યારે જુનાગઢ છે ને ઈ પેટામાં આવે સિયાજીરાવ સરકાર બરોડામાં. કેમાં આવે? હવે ત્યાંથી રંગીલા દાસ કરીને દિવાનને મોકલો કે મંદિરનું કામ રોકાવી દો. રંગીલા દાસે પત્ર આપી દીધું કે મંદિરનું કામ રોકો ભાઈ, મંદિર નથી બંધાવવાનું. અને જુનાગઢ નવાબને માનવું પડે. અને જુનાગઢ નવાબને કઈ બીજો કઈ સત્સંગ નહીં. જુનાગઢ નવાબ હતા, મુસ્લિમ હતા, એટલે એને તો ઉપરથી ઓર્ડર મળે એ પાડવું પડે. એટલે અહીંયા રંગીલા દાસે બંધ કરાવી દીધું. પછી તો બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પત્ર મોકલ્યો, ગોપાલ સ્વામીને વાત કરી. પછી ગોપાલ સ્વામીએ બગલમાંથી વાળ કાઢીને કીધું કે તારો રંગીલા દાસ અવડો છે. આપણે ઈ ચરિત્રમાં જવું, પણ જે ચરિત્રમાં જવું એ તમને વાત કરું.
એ મંદિરનું કામ રોકાણું અને મહારાજને વાત કરી. મહારાજને વાત કરી, પત્ર મોકલ્યો. એટલે મહારાજે કીધું ઉપાધિ કરો માં, ચિંતા કરો માં, નવાબને આપણે મળવા જાવ. નવાબ હા પાડે તો થઈ જાય. તો બ્રહ્માનંદ સ્વામી કહ્યા નવાબ હા પાડી દે ને, જુનાગઢનો રાજા જે નવાબ હતો એ હા પાડી દે તો ચાલુ થઈ જાય. મહારાજ કે તૈયારી કરો, અમે જુનાગઢ આવીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ કે તમે અત્યારે મંદિરનું કામ ભલે પડતું રાખો, પણ આપણે જવું છે નવાબગઢમાં. ક્યાં? નવાબને મળવા જવું છે. કેને મળવા જવું છે? હવે નહીં કાંઈ ઓળખાણ, નહીં કાંઈ મહેમાન, સીધું મળવા કેમ જવું? પાછી વાત કરવાની આ કે અમારે મંદિર બંધાવું છે, રજા આપો. ભગવાન સ્વામિનારાયણ મંદિર ઉપર એટલો પ્રેમ, અને એને કેના માટે મંદિર બંધાયું? ભગવાને આ જુનાગઢમાં મંદિર છે એના હાટુ ભગવાને કેટલું કષ્ટ ઉપાડ્યું ને. આ તો આપણે અહીંયા જાય રાધારમણ દેવના દર્શન કરીએ અને આપને રાધારમણ દેવ બધું આપે, આપને એટલી જ ખબર છે. પણ એને પધરાવામાં ભગવાનને કેટલી મહેનત થઈ છે ને, ઈ યાદ કરો ને તો મહિમા સમજાય જાય. એમ કઈ તરત મંદિર નથી બંધાઈ ગયા, એમાં ઘણી ઉપાધિઓ. અને ભગવાન સ્વામિનારાયણને આપણા બધાના કલ્યાણની એટલી ચિંતા હતી. ગઢડાનું મંદિર બંધાતું હોય તો સંતો પથ્થર લઈને આવે ને ગેલામાંથી, ભગવાન ખેસ બાંધીને ભગવાન પથ્થર હારે, એક પથ્થર ભગવાન અહીંયા બગલની બાજુમાં રાખે, એક પથ્થર અહીંયા રાખે, એક પથ્થર પાઘ ઉપર રાખે. 3-3 પથ્થર લઈને ભગવાન સ્વામિનારાયણ ઘેલેથી મંદિરે આવતા. તમે બધા ગઢડા જઈએ એવા કે નહીં? કેટલું આઘું થાય. ભગવાન સ્વામિનારાયણ પથ્થર, સંતો કે પણ મહારાજ તમે તો પથ્થર રહેવા દો, અમે કરી રહેવું. મહારાજ કે તમે તો કરી રહેવું, પણ અમને આવો કેદી મોકો મળે કે મંદિરનું કામ થતું હોય ને પથ્થર અમે મૂકીએ? વિચાર કરો, જેનું મંદિર બંધાય છે, જે પોતે પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે, ઈ ધારે તો ઘેલામાં દ્રષ્ટિ કરે તો બધા પથ્થર મંદિરમાં ન આવી જાય? 300 ભૂત પાસે જેને પાયા ખોદાવ્યા હોય, 300 ભૂત પાસે પાયા ખોદાવેલા છે ગઢડાના મંદિરમાં. જે પાયા ખોદાણા ને, પછી નથી કહેતા આપણે કોઈ માણા બહુ ખાતો હોય તો આપણે શું કે આ તો ભૂત જેવો છે. ઈ ધોળકા ગણેશના 300 ભૂત ગોપાળન સ્વામીએ ચિઠ્ઠી લઈને મોકલા કે ત્યાં સહજાનંદ સ્વામીને કહેજો તમારે મોક્ષ જોતો હોય ને ઈ જે આજ્ઞા કરીને ઈ કામ કરજો. ઈ 300 ભૂત અહીંયા આવ્યા. ક્યાં આવ્યા? ગઢડા. મહારાજ અક્ષરવડી માતા મહારાજને ચિઠ્ઠી આપી, પત્ર લખી દીધો હતો કે ભાઈ આવેલ 300 ભૂતને કઈક આજ્ઞા કરજો, એનો ઉદ્ધાર કરવાનો છે. લિખતી ગોપાળન સ્વામી આનો જામીન હો. તમારી ક્રેડિટ હોય એટલે તમને પૈસા મળે કે ન મળે? ઉછીના વ્યાજે. ક્યાંક તમે ઉછીના લેવા જાઓ ને તમારી આબરૂ ન હોય તો તમને એમ કે ને ભાઈ એક કામ કરો, ભોલાભાઈ ને કેવડાવી દો, કાનાભાઈ ને કેવડાવી દો તો આપું. ભાઈ હું તમને ન આપું તો ઓલો ફોન કરે ભાઈ 5 લાખ આપશે, 2 લાખ આપશે. અત્યારે તો હવે ખોખામાં વાત થઈ ગઈ, પેટીની વાત તો કોઈ કરતા નથી. પેટીની તો વેલ્યુ જ નથી. 10, 20, 30 લાખ એટલે તો કઈ વેલ્યુ જ નથી. હવે ખોખાની વાત, એમાં જામીન આપવો પડે ને. આજે તમે લોન બોન લ્યો તો એમાં 2 જણા સહી કરે, એવું હોય કે ન હોય? એમ ગોપાલ સ્વામીએ પત્ર મોકલ્યો જામીન હું. મહારાજે કીધું તમે 100 કોણ? તો કે ભૂત. મહારાજ કે ભૂત છો? તો કે હું એક થોડુંક છું, 299 12 વીઘા છે. મહારાજે દરવાજો કર્યો, 300 ભૂત. મહારાજ કે ગોપાલ સ્વામીનો પત્ર આવ્યો, પણ કરું હું? આ ગઢડાના મંદિરની વાત કરું છું. મહારાજ કે એક કામ કરો, પાયા બુરવાના છે. ગોપીનાથ દાદાનું મંદિર બંધાય છે, આ પાયા પૂરી દો. તો કે એના માટે શું કરવું પડે? ભૂત કે ભૂખનો એક મુખ્ય હતો. ઈ કે તો અહીંયા આપણે ઘેલા નદી છે ને એમાંથી પથ્થર લઈ લઈને આના પાયા પૂરવાના છે. ઈ કે પાયા પૂરી દે પછી હું? તો કે બધાને બદ્રિકાશ્રમમાં મોકલી દો. મહારાજ કે હવે પાયા પૂરતા માણસો બુરે ને, 300 માણસોને રોજ કામે લગાડો, પાયો બુરાવો ને તો 6 મહિના થાય. કેટલા થાય? કેટલા મહિના થાય? 300 મહિના. 300 માણસ સતત કામ કરે ને પાયો બુરવા ઘેલેથી પથ્થર ગોપીનાથજી મહારાજના મંદિરમાં પાયામાં નાખે ભૂષણભાઈ, તો 6 મહિના ઓછામાં ઓછા થાય. કેટલા મહિના થાય? એટલે મહારાજે કીધું ઈ તમે, અને તમારે ખાવા પીવાનું ભૂત કે અમારે કઈ ખાવા પીવાનું ન હોય. અને અમને ખાલી ઘેલા નદી દેખાડી. એટલે મહારાજે પાર્ષદને કીધું ઘેલા નદી દેખાડો. એ પથ્થર બથ્થર બધું મહારાજે દેખાડી દીધી કે આ પાયા પૂરી દો એટલે તમને સીધા મુક્તિ આપી દો, સીધા તમને બદ્રિકાશ્રમમાં મોકલી દો. તો કે વાંધો નહીં. મહારાજ પાસે અક્ષરવડીમાં આવ્યા, બપોરનો સમય હતો. હવારમાં તો હજી ઘેલા દેખાડી હતી, 300 ભૂત ચાલુ થયા. હજી ભગવાન બપોરે જઈમાં થોડીક વાર આડા પીડા, 4 વાગે ઈસે ભગવાન ઉઠ્યા. તો ભગવાન ઉઠ્યા, ભૂત હામાં. મહારાજ ગયેલા, પાયા પૂરો બુરાઈ ગયા. બુરાઈ ગયા. મહારાજ કે પાયા પૂરવાના હતા. હા પણ હાલો, પુરાઈ ગયા. મહારાજે જોયું તો ગોપીનાથજી મહારાજના મંદિરના પાયા. મહારાજ કેલા આ કેમ ભૂત?
અમારે બીજું શું હોય? હાલો અમારું કામ પતી ગયું, તમારું કરો. મારે જે ચપટી વગાડી. અને ઇતિહાસ એમ કહે છે કે વિમાનમાં આવ્યા, ભૂત અને વિમાનમાં બિહારી બધાયને બદ્રિકાશ્રમમાં ભગવાન સ્વામી નારાયણે મોકલા કે જાઓ બધાયને એન ચોખા કરી અને આ બધાને, કારણ કે થોડુંક ચોખ્ખું થવું પડે ને, ભૂતની યોનિની પાઈમાં હોય એટલે તપ કરાવવું પડે. બદ્રિકાશ્રમમાં બધાયને તપ કરાવ્યું. વિચાર કરો, એમ કઈ મંદિર બનાવવા હેલા નહોતા. અને આ જુનાગઢની મંદિરની વાત હાલતી હતી ને આપણે, મહારાજે કીધું નવાબગઢમાં જાવ. બ્રહ્માનંદ સ્વામી ત્યાં મહારાજ આવ્યા પછી જુનાગઢ, પછી જાજા દિવસો વયા ગયા હોય ને, આ તો પત્રમાં વાત થઈ હોય. એ જુનાગઢ આવ્યા પછી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ પણ સીધા કેમ જાવ? મહારાજ કે સમાચાર મોકલી દો, ત્યાં જવું છે, સીધી વાત કરવી છે, ભાઈ અમારે મંદિર બંધાવવું છે. મહારાજ કે આપણે ક્યાં બીજી કે માથાકૂટ કરવી છે? બ્રહ્માનંદ સ્વામી બે હરિભક્તોને કીધું જાઓ નવાબ ને કયો. પણ નવાબ ભેગા જે માણસો હતા ને, એ અમુક માણસોને ખબર જ હતી કે જે સ્વામિનારાયણ છે ને એ કોઈ જેવા તેવા નથી, એ કોઈ જેવા તેવા નથી. આ સમાચાર ત્યાં ગયા તો એ બધા માણસો રાજી થઈ ગયા કે નવાબગઢ ની અંદર ભગવાન આવે છે. પોતે ભગવાન આવે. નવાબને સમાચાર આપ્યા એટલે નવાબે સેજ રાજી થયો. પૂર્વનો મુમુક્ષુ તો હતો જ, પણ એ જે સ્થિતિ ઉપર બેઠો હતો એ સ્થિતિ ઉપરથી એને વધુ રાજી થવાનું બહુ જરૂરિયાત નહોતી લાગતી. પછી જે માણસો હતા ને નવાબને એમ કીધું, નવાબ તમને ખબર છે આ કોણ છે? આ કેમ અહીંયા આવે છે? એ જ ખબર નથી. જેના ગામડે ગામડે એટલા હરિભક્તો છે, આ તમને સામેથી મળવા આવે છે. નવાબ કે હારું હારું. અરે આપણો નવાબ ગઢ જ પવિત્ર થઈ જાય, કારણ કે ભગવાન સ્વામિનારાયણ આવે છે. એટલે નવાબને ખબર હતી કે કોઈ સામાન્ય નથી. એટલે નવાબે છે ને ઓલી ઝાલર પથરાવી લાલ કલરની, થોડા ફૂલડાની બધી વ્યવસ્થા કરી ભગવાન સ્વામિનારાયણ નું સ્વાગત કર્યું. ભગવાન સ્વામિનારાયણ નું સ્વાગત કર્યું. નવાબ જયારે ભગવાન સ્વામિનારાયણ નવાબગઢમાં ગયા અને નવાબ અને ભગવાનની આંખો ભેગી થઈ ને, ત્યાં નવાબને બધી ખબર પડી ગઈ કે આ જે આવ્યા છે ને એ કોઈ સામાન્ય નથી. અને જો આ મારી ગાદી ઉપર આજ બેહી જાય ને તો મારી ગાદીની 4 ચાંદ લાગી જાય. એટલે ભગવાન સ્વામિનારાયણ જેવા અંદર આવ્યા, ઢોલિયો ઢળાવેલો હતો. મહારાજ, નવાબ કહે છે મહારાજ શક્ય હોય તો મારી ગાદી ઉપર બેહો ને. જુનાગઢની ગાદી, નવાબની ગાદી ઉપર ભગવાન સ્વામિનારાયણ કે કઈ વાંધો નહીં. ન્યા બેઠા ભગવાન સ્વામિનારાયણ બધી વાત કરી. એ કે જો અમારે મંદિર બંધાવવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. નવાબ ધીમે ધીમે પલળતો ગયો કે મહારાજ ઉપાધિ કરો માં, ચિંતા કરો માં. પક્ષ રાખ્યો પછી મંદિરનો. હું રાખ્યો કે મહારાજ કયો સંતોને તમ તાર મંદિર બંધાવે અને હવે કઈ ચિંતા કરો માં. ત્યાં રંગીલા દાસ નું કામ ઉતરી ગયું, બગલમાંથી વાળ નીકળી ગયો તો ગોપાલ સ્વામી, એનું કામ ઉતરી ગયું, બધું પતી ગયું. મહારાજે કીધું હવે કઈ રોકટોક, કારણ કે ગઢડેથી અહીંયા આવવું અમારે અઘરું પડે, અમે વિચરણમાં હોય, આ સંતો બિચારા અહીંયા હેરાન થાય. તો હવે હું પાકું સમજુ ને મહારાજ કે નવાબ કે હવે કળશ ચડે ત્યાં સુધી જવાબદારી મારી, હવે કોઈ ફરકે નહીં, ત્યાં તમે હું ઉપાધિ કરો છો. એટલે મહારાજ રાજી, ભગવાન રાજી થયા. એટલે નવાબને એમ કીધું, નવાબ તમે મંદિરનો પક્ષ રાખ્યો છો એટલે હવે તમારે કઈક માંગવું પડે. અમે તમારી ઉપર રાજી થયા છીએ, અમારે તમને કઈક દેવું છે. નવાબે કીધું કે આવડો મોટો ગાદીનો માલિક છું, હવે મારે બીજું હું જોઈએ? નવાબે માંગ્યું નહીં હો, કઈ માંગ્યું? એ કે મહારાજ કઈ નથી જોતું. મહારાજ કે માંગો, અમારે આ તમને દેવું છે, કારણ કે આ તમે મંદિરનો પક્ષ રાખ્યો છે, હવે અમારે મંદિર બંધાવી જવાનું છે, એનો અમને હરખ છે. આજ અમે આનંદમાં આવ્યા છીએ, માટે કરી તમે માંગો, અમારે તમને કઈક દેવું છે. નવાબે તો ન માંગ્યું. નવાબે કીધું નહીં મહારાજ, રાજી થયા હોય તો આવી રીતે જુનાગઢ આવો ત્યારે નવાબગઢે આવતા જાજો. અને નવાબને મનાઈ ગયું કે આ ભગવાન છે ને ખુદા છે, મનાઈ ગયું, ઠેરાવ થઈ ગયો. પણ નવાબનો જે માણા હતો ને એ વચમાં એમ બોલ્યો કે મહારાજ નવાબ નહીં માંગે પણ એના હાટાનું હું માંગી શકું નવાબ માટે? નવાબ એના માટે કઈ નહીં માંગે, કારણ કે નવાબ છે એ તો દિલદાર છે અને એ જ નવાબ બન્યો હોય ને. પણ તમે જો આજ્ઞા કરો તો નવાબ માટે હું માંગુ, એના માટે? મહારાજ કે માંગ. તો કે નવાબના લગ્ન થયા, નિકાહ થયા, એને 12-13 વર્ષ વહી ગયા, પણ નવાબની ગાદી શોભાવે એવો એને કોઈ દીકરો નથી. શેર માટીની ખોટ છે, નવાબ નહીં માંગે પણ તમે જો રાજી થયા હોય તો એની ત્યાં એક દીકરો આવે, એવું કઈક કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું કે तुमने एक मांगा मैं 2 दूंगा. कितना दूंगा?
कितना दूंगा? भगवान हिंदी में बोला हो कि नवाब को एक चाहिए, मैं नवाब को 2 दूंगा, और कुछ चाहिए तो बोल. અને ભગવાન ભેગું ભેગું એમ બોલ્યા કે નવાબ, તે મંદિરનો પક્ષ રાખ્યો છે, દીકરો તો તારા માણે માંગ્યો એટલે 2 આપ્યા, પણ હું રાજી થયો છું એટલે એક વસ્તુ હું તને દેતો જાઉં. નવાબ કે હું? તો કે તારો જ્યારે અંતકાળ આવશે ને નવાબ, ત્યારે તું ગમે એવી સ્થિતિમાં આવીશો, હું તને તેડવા માટે આવીશ આવીશ અને આવીશ. ભગવાને 2 કોલ આપ્યા. એ 5-15 મહિના, વર્ષ, 1.5 વર્ષ જેવું થયું. નવાબની ત્યાં 2 દીકરાનો જન્મ થયો. એક કોલ ઈ પૂરો થયો અને બીજો કોલ ભગવાન સ્વામિનારાયણ જયારે કારિયાણીમાં બિરાજમાન હતા. આ વાતને ઝાઝા વર્ષ વયા ગયા. ઈ વર્ષ વયા ગયા. ઈ પછી ભગવાન કારિયાણીમાં વસ્ત્રા ખાચરના દરબારગઢમાં હતા અને મૂળજી બ્રહ્મચારી, આદિક બ્રહ્મચારી બધા ભગવાનના ચરણ સ્પર્શ કરતા હતા અને રાત, મોડી રાત થઈ ગઈ. એમ ગણો તો 12-1 વાગ્યાનો સમય હતો અને ભગવાન ધીમા ધીમા સુતા હતા અને ધીમા ધીમા જાગતા હતા. ત્યાં ભગવાન જઈપકા ઉભા થયા. બ્રહ્મચારી કે હા મહારાજ, શું થયું? કઈ એવું ખરાબ સપનું એવું કઈ થયું? મહારાજ કે જુનાગઢ જવું છે. અરે પણ મહારાજ, કઈ તમે તો રોટલી ખાવ એમ વાત કરો છો? જુનાગઢ જવું તો આપણે કારિયાણીમાં છીએ, આપણે ગઢડાની બાજુમાં છીએ ને અહીંથી જુનાગઢ ને. તેથી કઈ વ્યવસ્થા નહોતી ને. આજે આપણે ગાડી લઈને જવું હોય તો પ્રોગ્રામ કરવો પડે 3 દી અગાઉ કે ભાઈ ગઢડે જવું, વડતાલ જવું કે નાથદ્વારા જવું કે જે કોઈ તીર્થની અંદર જવું. તેથી તો માણકીન ગાટા જ હતા. મહારાજ જુનાગઢ અહીંયા થોડુંક છે, આપણે કારિયાણીમાં છે. મહારાજ કી જે હોય પણ જવું તો અત્યારે જ પડે એમ છે. અરે પણ મહારાજ અત્યારે જવાનું કારણ હું? તો કે ઓલા નવાબનો અંતકાળ આવ્યો અને મેં એને કોલ આપ્યો હતો, મંદિરનો પક્ષ રાખ્યો હતો. એને કેનો પક્ષ રાખ્યો હતો? એની મંદિરનો પક્ષ. અરે પણ મહારાજ થોડુંક આડાહુડું કરીને કાલ હવાર પૂરતું કરી નાખો ની. 5-7 કલાક ભલે જીવ. તો મહારાજ કે નહીં, પૂરું થઈ ગયું છે, જવું જ પડે એમ છે, એમાં હાલે એમ જ નથી. અરે પણ મહારાજ કેમ જાઓ? મહારાજ કે કોઈને વાત કરતા નહીં, હું હમણાં ગયો ને હમણાં આવી. પવન વેગે જાય, પવન વેગે. મૂળજી બ્રહ્મચારી કે પણ મહારાજ હું ભેગો. મહારાજ કે પણ માણકી નહીં એમ ભાઈ તમારાથી, તમે અહીંયા રહ્યો ને કોઈને વાત કરતા નહીં. રાતો રાત મહારાજ જુનાગઢ આવ્યા. નવાબને દેખા હતા. નવાબે થોડોક મદીરો પીધેલો હતો. શું પીધેલો હતો? થોડોક દારૂ પીધેલો હતો. કઈક એવું કઈક હશે એનામાં, એટલે કઈક એવી રીત હશે. દારૂ પીધેલો હતો. મહારાજે રૂમાલ આડો રાખ્યો. રૂમાલ આડો રાખી અને ભગવાન એને સીધા બદ્રિકાશ્રમમાં મૂકી આવ્યા. ભગવાન પાસે આવ્યા ત્યાં મૂળજી બ્રહ્મચારી જોયું તે મારા હાથમાં રૂમાલ હતો. મહારાજ આમ નાક ઉપર આમ, કારણ કે દારૂની વાસ તો હદે નહીં, એટલે આમ આમ કરતા કરતા મહારાજ આવ્યા. અરે મહારાજ આવી ગયા. મહારાજ કે મુક્ત આવ્યો બદ્રિકાશ્રમ. અરે પણ મહારાજ કેમ આમ નાકમાં? તો કે અહીંયા દારૂ પીધો હતો. મૂળજી બ્રહ્મચારી કે પણ દારૂ પીધો તો તમે તો એને તેડીને મુક્ત આવ્યા? મહારાજ કે પણ કોણ હતો? કારણ કે અમે બોયલા ફરીએ નહીં, અમારે એને મોકલવો જ પડે. કારણ કે એને કેનો પક્ષ રાખ્યો હતો? કેનો રાખ્યો હતો? મંદિરનો પક્ષ રાખ્યો હતો. અને વાત ઈ કરતો હતો કે ઈ નવાબને ઈ સમયમાં ફાઇનલ થઈ ગયું, કારણ કે દીકરા આવી ગયા, ખબર પડી ગઈ કે આ તો ખુદા છે. પણ એનો જે દીવાન હતો ને, નવાબનો જે દીવાન હતો ને, ઈ રોજ કાન ભંભેડી કર્યા રાખે. કેને? નવાબ કે તમે આ સ્વામિનારાયણ નું બહુ રાખો પણ એ કઈ ખુદા નથી ને, આમ ને તમારો ધર્મ અલગ છે, તમારો ધર્મ અલગ છે, આમ ને તેમને એ વાતો કર્યા રાખે. તો એ નવાબ હાયા કરે, પણ અંતરમાં ઠેરાવ થઈ ગયો કે સ્વામિનારાયણ ઈ ખુદા છે. હવે એમાં એવું થયું કે નવાબગઢની ઝરૂખે નવાબ અને દીવાન બે બેઠા હતા. ભગવાન સ્વામિનારાયણની મજેવડી ગેટ થી શોભાયાત્રા નીકળવાની હતી. શું નીકળવાની હતી? શું નીકળવાની હતી? હાથીની અંબાડી ઉપર. કેની અંબાડી? આપણે કીર્તન સંતોએ ગાયો છે ને, કીર્તનની કડી કઈ છે? સોના અંબાડીએ રે હારે કોઈ હાથી શણગારો, સોના અંબાડી. 2 મિનિટ તાલી કે સાથ હારે કોઈ હાથી શણગારો, એ સોના અંબાડીએ રે હારે કોઈ હાથી શણગારો, સોના અંબાડીએ રે હારે કોઈ હાથી શણગારો. ગજ બેઠા છે ગીરધારી રે હારે કોઈ જોવાને આવો, સોના અંબાડીએ રે હારે કોઈ હાથી શણગારો.
હે દાદા ખાચરનો ભગવાન રૂપાળો હે દાદા ખાચરનો ભગવાન રૂપાળો એ ચાલે ચટકતી ચાલ રે કોઈ જોવાને ચાલો હે ચાલે ચટકંતે ચાલો રે કોઈ જોવાને આવે. સોનાની અંબાડીએ ભગવાનની શોભાયાત્રા નીકળી. હું નીકળી? હવે ભગવાન બેઠા હાથી ઉપર અને આજુબાજુના બધા હરિભક્તો એમ સમજો ને કે જુનાગઢ ગાંડું થયું અને ભગવાન સ્વામિનારાયણ હાથીની અંબાડી ઉપર. કેની ઉપર? અને એટલું હજારો માણસ શોભાયાત્રામાં હજારો માણસ કેટલું અને બધા એના દર્શન કરે. હવે એમાં નવાબગઢ પાસેથી હાથી નીકળો ને ભગવાન સ્વામિનારાયણ હાથી ઉપર બેઠા હતા. હજારો માણસની શોભાયાત્રા હતી અને એમાં જયારે હાથી જતો હતો તો એક છોકરો હાથીની આગળ ઉભો હતો ને હાથી રોકાણો એટલે છોકરાના હાથમાં કાકડી હતી. મને તો હમણાં એ કાકડી કોકે ધરી ને એટલે ઈ ચરિત્ર યાદ આવ્યું. કોણ લે એવું કાકડી? હા લ્યો, તમને લઈને જ આ કાકડી જોઈને એટલે જ આ ચરિત્ર યાદ આવ્યું. એટલે ઈ કાકડી ખાતો હતો. હું ખાતો હતો? ઈ છોકરાએ કાકડી ખાતા ખાતા એવો સંકલ્પ કર્યો કે આ હાથીની અંબાડી ઉપર બેઠા એને બધા ભગવાન કહે છે. આ હાથીની અંબાડીએ છે બેટા એને બધા ભગવાન કહે છે. જો હું અહીંયા ઉભો ને મારી પાસે જો ઈ કાકડી માંગીને ખાય તો હું માનું કે આ હાથી ઉપર બેહનારો છે ઈ ખરેખર સ્વામિનારાયણ ભગવાન. આવો સંકલ્પ એક છોકરાએ કર્યો. હાથમાં કાકડી લે અને હાથી રોકાણો હતો ને સામે ઝરૂખો. ઝરૂખોમાં કોણ હતા? દીવાન અને દીવાનના નવાબ. હવે દીવાન એને કાન ભંભેડી જ કરતો, કાયમી કાન ભંભેડી કરતો. નવાબને જવાબ દેવો હતો પણ કઈક મોકો મળે તો જવાબ દે ને. અને એમાં આ ચરિત્ર થયું. હાથી રોકાણો અને છોકરા પાસે જઈને હાથી રોક્યો. ભગવાન સ્વામિનારાયણ છોકરાને કીધું લે કાકડી. હું કીધું લાય કાકડી. છોકરો હેપતાઈ ગયો. કેમ? તો કે હમણાં તે મનમાં વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાન હોય તો કાકડી માંગીને ખાય, કાકડી માંગીને ખાય. છોકરો તો ન બોલે, ન હલે, ન સલે. કે હા તો પૂરું થઈ ગયું. અને છોકરાએ કાકડી આપી. હું આપી? છોકરાએ કાકડી આપી. હવે હજારો માણસની શોભાયાત્રા હોય તમે હાથી ઉપર બેઠા તમને કોઈ કાકડી આપે તમે બધા શું કરો? મૂકી દો ને. આની ન કર્યું. બધાની સામે બટકું કરીને ખાવા માંડ્યા. હા અહીંયા બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. અને આવી રીતે કાકડી ખાઈને ત્યાં દીવાનને મોકો મળી ગયો. કારણ કે રોજ કાન ભંભેડી તો રોજ કરતો દીવાન કે સ્વામિનારાયણ ભગવાન નથી, સ્વામિનારાયણ ભગવાન નથી, સ્વામિનારાયણ. હવે એને પાછો મોકો મળી ગયો કે હજારો માણસ શોભાયાત્રામાં છે તો ભગવાન હોય એને એટલો વિવેક ન હોય કે હાથીની અંબાડીએ બેઠા ને કાકડિયું ન ખવાય. એટલે દીવાને ઠોહો માર્યો નવાબને. જો નવાબ તું ભૂલો પડ્યો, તું ભૂલો પડ્યો છે. હું તને કાયમી કહું છું તમને કે આ સ્વામિનારાયણ ભગવાન નથી. તું આને ખુદા માને છે અને ખુદા હવા હોય. હજારો માણસની શોભાયાત્રા નીકળી છે, પોતે હાથી ઉપર બેઠા છે, એટલું એને સન્માન મળ્યું છે અને એક છોકરા પાસેથી કાકડી લઈને ખાય છે. જોઈ લીધું ને? હવે માનો છો ને? કારણ કે રોજ કાન ભંભેડી રોજ કરતા પણ ઓલો નવાબ કોઈનું માને? અને ભાઈ જેને ભગવાન મનાય જ ગયા હોય કેનું માને? ઈ કે જો હું કેતો હતો જોઈ લો આ તમને હામો પ્રૂફ આપ્યું. એટલે નવાબ કે પણ શેનું પ્રૂફ? હું કરું? હું તો જોઉં છું. અરે પણ જેની અવળી શોભાયાત્રા હોય હાથી ઉપર કઈ કાકડીઓ ખવાતી છે? આવો કઈ ખુદા હોય? ત્યારે નવાબે ધીમેથી કીધું કે હું રાહ જોઈને બેઠો હતો કે કેદી પ્રૂફ મળે તને જવાબ આપે. દીવાન કે કેમ? તો કે ખુદા હોય ને ઈ જ ખાય, તું ને હું નો ખાય. ખુદા હોય ને ઈ જ કોકનો સંકલ્પ પૂરો કરવા માટે પોતાનું માન કાઢી અને ભક્તોનું માન વધારીને ભક્તોનો સંકલ્પ પૂરા કરે ને એને જ ખુદા કહેવાય. અને અત્યાર સુધી તો હું આને ખુદા જ માનતો હતો. નવાબે હું કીધું? દીવાન હું અત્યાર સુધી તો આને ખુદા જ માનતો હતો પણ આજ કાકડીનો સંકલ્પ પૂરો થયો અને આજે આ શોભાયાત્રામાં બધાની સામે અહીંયા કાકડી ખાધી ને તો દીવાન આજથી સ્વામિનારાયણને હું ખુદા માનતો હતો પણ આજથી એક નવા માનું છું. તો કે હું? તો કે આ ખુદા નોય ખુદા છે, ખુદા નોય ખુદા છે. તો જ આ સંકલ્પ પૂરો કરે, બાકી કરે? આપણે ગ્રસ્ત ક્યાંક છોકરી જોવા ગયા હોય ને તોય આપણે ઘરે પેડો ખાતા ને એવી રીતે પેડો ત્યાં ન ખાય.
ખાઈએ ત્યાં આપણે વિવેક વાપરીએ. પેડો આપણે ઘરે બે પેડા એક હારે ખાતા હોય. શું ખાતા હોય? બે પેડા એક હારે ખાતા હોય. પણ ત્યાં તમને પેડા ડીશ આપે તો એક પેડો લે એમાંથી નહીં મને એકચ્યુઅલી નહીં ચાલે, અડધો જ ખાય. ખાય કે ન ખાય? વિવેક વાપરીએ. કેમ કે હજી ટોકન બાકી છે. ન્યાય આપણે વિવેક વાપરીએ કે ન વાપરીએ? હવે વિચાર કરો, અનંત કરોડો બ્રહ્માંડનો માલિક એક છોકરાને એમ કે મને ભૂખ લાગી, કાકડી એક મીંડા ખાવા. આપણે તો હજી સુધારીએ ધોઈએ, કઈ નહીં, ખાવા જ મીંડા. એટલે ભગવાનને સ્વતંત્ર કહેવામાં આવ્યા. જન્મંગલના પાઠમાં આપણે કે ને ઓમ શ્રી સ્વતંત્રાય નમો નમઃ. ભગવાન સ્વતંત્ર છે, એને કોઈ હારે કઈ લેવા દેવા નથી. કેવી લીલા કરે. શાંતાબા હતા, શાંતાબા આપણે ક્યાં કામ લોયા. ભગવાન સ્વામિનારાયણ ઢોલિયે બેઠા છે અને શાંતાબા હવારનો પોર હતો, ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા. સંતો હરિભક્તો હજી બધાના ઉતારે તૈયાર થતા હતા, પૂજા પાઠ કરતા હતા. ભગવાન વેલા તૈયાર થઈ અને હિચકતા હતા. ત્યાં શાંતાબા છે ને આમથી આમ દોડા દોડ કરે ફળિયા કોના? સુરા ખાચરના ઘરના. હવે સુરા ખાચરના ઘરના શાંતાબા ફળિયામાં દોડા દોડ કરીને ઘડીએ ઘડીએ ડેલી હામું જોવે. એટલે મહારાજ શાંતાબા હામું જોવે, શાંતાબા ડેલી હામું જોવે. જોજો ભગવાન, કારણ કે સ્વતંત્ર છે ભાઈ, એને કોઈ કઈ વસ્તુ સ્પર્શ જ ન કરી શકે. આ બધું આપને નડે. હું તમને, આપણે નથી શાસ્ત્રોના મત છે એકાદશી આજે છે આપણે રહેવાની છે, ભગવાનને નથી રાખવાની. ભગવાનને ધરો દાળ ભાત શાક પૂરી ભજીયા, એ તો સ્વતંત્ર છે, એને થોડીક એકાદશી રહેવાની છે, આપણે રહેવાની છે. એને જમાડો, ભલે થાળ કરતા હોય તમે સુખી બાજીને ભલે એ જ ધરજો, પણ કદાચ તમને કંઈક એવું મન થાય, કઈક ભગવાન એવી પ્રેરણા કરે કે આજ ભગવાનને બાજરાનો રોટલો જમાડવો, એકાદશી હોય તો જમાડી શકો, પણ એ રોટલો પછી કામ ગાયને જ આવે, પ્રસાદી રૂપી દેવો પડે ગાય. પછી આપણે એમ કહે કે હાલો ને ગરબામાં મૂકી દે, કાલ દૂધ હાર્યો પી લેવું, એમ નો હાલ. ઈ પછી એનો હકદાર ગાય બને. કોણ બને? મહારાજ શાંતાબા હમું જેવે, શાંતાબા ડેલી હામું જેવે. એટલે મહારાજે કીધું શાંતાબા તો કે ઘડી ઘડી ડેલી હામું હું જોઉં છું, હું અહીંયા આવડો મોટો બેઠો મારી હામું જોઉં નહીં? તો કે પણ અત્યારે તમારી સામું જોઈએ કઈ થાય એમ નથી, અત્યારે ડેલી જ જવું પડે એમ. મહારાજ કે તો કઈ ચિંતા છે, કઈ ઉપાધિ છે? તો કે દાસી નથી એવી. દાસી એટલે કામ કરનાર. કામ ઘરમાં અત્યારે જે કામ કરે ઈ કામ નહીં હો, પણ છાશ વલોણવા માટે દાસીઓ ઘેર ઘેર આવતી. જ્યાં દુધાણા હતા ને, જ્યાં દુધાણા હોય ને દાસીઓ આવે. અને મહારાજ કે દાસી નું શું કામ છે? તો કે છાશ વલોવી છે, માખણ વલોવું હોય ને સામે સામે કરવું પડે. મહારાજ કે તો ઈ નહીં આવે તો મારું આ છાશ પડી રહી, હમણાં બધા લેવા આવશે. દુધાણું હોય ને લેવા આવે બધા, હમણાં બધા લેવા આવે. કે મારે છાશ વગર શું કરવું? એ કે મહારાજ કે દાસી મરી ગઈ હોય તો હાલ આજે આવશે જ નહીં તો? એ કે તો ઉપાધિ થાય. મહારાજ કે કયું ની દાસી ની રાહ જોવે છે, એના કરતા હાલ હું તને વલોવા લાગુ. કે અરે પણ તમે? મહારાજે કીધું અમને બહુ આવડે. મહારાજે ખેસ પાથરો અને ખેસ બાંધી પાક કાઢી હાર તોરા મૂકી. મહારાજ કે એક દોયડું તું પકડ ને એક દોયડું હું પકડું. એ દોયડું હલાવતા જાય, છાશ વલોવતા જાય. શાંતાબાને મહિમા તો હતો જ ને. શાંતાબાએ કીધું કે મહારાજ આ છાશ વલાવી ઈ મને ખબર છે, છાશ વલોવા વાળો કોણ છે ઈ મને ખબર છે, પણ છાશ પીવા વાળાને ખબર નથી કે આ છાશ કેન્ય વલાવી. મહારાજ આ બધાનું શું થાય? મહારાજ કે આ છાશ આજે જેટલા જણા પીએ ને ઈ હવે ગમે એટલા પાપ કરે, ગમે એટલું સારું કરે, ઈ નરકમાં તો નહીં જાય, નહીં જાય, નહીં જાય. અને છાશ પીતા પીતા કોઈ એવો વિચાર કરશે કે આજની છાશમાં તો બહુ સ્વાદ છે, બહુ સ્વાદ છે. આ શાંતાબાને ભગવાન સ્વામિનારાયણની બહુ કૃપા થઈ છે, એટલું બોલશે ને ઈ જીવને અક્ષરધામ આપી દે. કે હું આપી દે? હવે આને ક્યાં તમે પૂગવા જાવ? કી રીતે પૂગવા જાવ? ક્યાં આધારે પૂગવા જાવ? એટલે ભગવાનને એક નામ દેવામાં આવ્યું છે જન્મંગલના પાઠમાં, ઓમ શ્રી સ્વતંત્રાય નમો નમઃ. ભગવાન ઈ સ્વતંત્ર છે, ભગવાન ક્યાંય બંધાતા. એટલે કાયમી યાદ રાખજો, ગોપાલ સ્વામીની વાતમાં લખ્યું ભજે એનો ભગવાન છે, ભજે એનો ભગવાન. મોટા સંતો તો ન્યા સુધી કહેતા, હરિભક્તો હતા ને એમ પૂછ્યું મોટા સંતોને, આપણે સાંભળેલી છે વાતું. એ વાતમાં એવી રીતે છે કે હરિભક્તોએ પૂછ્યું કે વિહારીલાલજી મહારાજ એમ લખ્યું પવિત્ર દેહ અપવિત્ર દેહ. એટલે કે શરીર સારું હોય, શરીર નાઈ ધોઈને વ્યવસ્થિત આપણે ત્યાં હોય અને ભજન કરો તો ભગવાન આવે. પણ આ અપવિત્ર દેહ, અપવિત્ર દેહ નો મતલબ શું થાય? એમ
મોટા સંતોને પ્રશ્ન કર્યો કે અપવિત્ર દેહનો ખરેખર એનો મિનિંગ શું થાય? ત્યારે મોટા સંતો એવા જવાબ દેતા કે બે હરિભગત હોય, બે ભગવાનના ભક્તો હોય. ભોલાભાઈ, બે ભગવાનના ભક્તો હોય અને હવારમાં ઝાંઝરું કરવા જાય બે ભેગા. એ સમયમાં તો ડબ્બા સંડાસ ને પાદરે જવું પડતું. આ તો હવે બધું કાંઈ ઉપાધિ જ નહીં, અંદર ગયા પછી કઈ નક્કી જ નહીં. પણ ત્યારે તો હવારમાં ઉઠે એટલે દાંતણ કરતા કરતા સીધું કા ડબ્બા સંડાસ હતા એ ડબ્બા લઈને જ જવાનું ભેગું. મહારાજ વખતે તો આવું જ હતું. ભગવાન આ બ્રહ્મચારી ને જે સેવક હોય ને એ ડબ્બા લઈને જ જતા. ભગવાન એમાં જ ઝાંઝરું કરતા, ઘેલા પછી વેચતા હતા ને એવું બધી ઈ સમયમાં એ આખો પ્લાન હાલતો એમ. એટલે ભગવાન મોટા સંતો કે બે હરિભગત હોય, બે ઉઠે, એક બાજુમાં રહેતો એક એની બાજુમાં રહેતો, બે નો સમય હરકો હોય વાડીએ જવાનો. એટલે સવારે ઉઠવાનો, ભગવાનના ભક્તો હોય એટલે વેલા જ ઉઠતા હોય. એટલે વેલા ઉઠી અને બે ડબ્બા લઈ અને ઝાંઝરું કરવા જાય. મોટામાં દાંતણ હોય ને ઝાંઝરું કરવા જાય. ઝાંઝરું કરતા હોય, ડબ્બામાં ઝાંઝરું કરતા હોય. મોટા સંતો કહેતા કે ઝાંઝરું કરતા હોય, ઝાંઝરું એટલે સંડાસ, ઇંગ્લિશમાં લેટ્રિન. ઈ ઝાંઝરું કરતા હોય અને ઝાંઝરું કરતા કરતા બે હવારમાં એમ વાત કરે કે આપને ભગવાન સ્વામિનારાયણ મળી ગયા, હવે આપણે બીજું કઈ કરવાનું થતું નથી. મોટા સંતો કે ઝાંઝરું કરતા હોય ને શરીર અપવિત્ર કહેવાય. શું કહેવાય? પણ જો ઈ ઝાંઝરું કરતા હોય, શરીર અપવિત્ર હોય, પણ ઝાંઝરું કરતા કરતા જો ભગવાનની વાત કરે ને, ભગવાન સ્વામિનારાયણ ન્યા જઈને બે, ન્યા જઈને બે કે ભલે શરીર અપવિત્ર છે પણ જીવ મારી વાતો કરે છે. કોની વાતો કરે છે? કારણ કે ભગવાનને શરીર આરે કાંઈ લેવા દેવા, એ તો દેહ ખાલી નિમિત્ત છે. ભગવાનને કામ તો અંદર બેઠો ને એનું છે. એનું છે. બાકી તો બધાના શરીર હોય. અને લખ્યું ને, શાસ્ત્રમાં લખ્યું છે કે જે જીવ કીડીમાં હોય એવો જ જીવ હાથીમાં હોય, અને જેવો જીવ હાથીમાં હોય એવો જ પાછો માણામાં હોય. જીવ કઈ ફરે નહીં. જીવ કેવો છે? તો કે હાવ સૂક્ષ્મ. તો કેવો? તો કે આપણો વાડનો એક મોવારો લ્યો, એના કરોડો ગણો એને આછો કરો. એક વાડના મોવારો હોય, આપણો એક વાડ હોય, એને તમે હાથમાં રાખો તો માંડ દેખાય. એના તમે કરોડો ગણો આછો કરવાનો. એને કેટલા ગણો કરવાનો? હવે દેખાય આપને કરોડો ગણો એને આછો કરવાનો, પાતળો. એવો જીવ છે સૂક્ષ્મ, જે કોઈ દી કપાતો નથી, જે કોઈ દી મરતો નથી, જે અજર છે, અમર છે. ખાલી શરીર ફેરવે છે. શરીર કેવી રીતે ફેરવે છે કે મનુષ્યનો દેહ મળ્યો, ભજન કર્યું હોય અને જો એવા કર્મ હોય તો એ ભગવાનના ધામને પામે, તો એને પાછા જન્મ મરણના ફેરા ટળી જાય. અને જો પછી કઈ કર્યું જ ન હોય, નથી કેતા લડી જ લેવું છે. આપણે મોટા સંતો કહેતા કે ભજન કરો, તો કે નહીં, આ વખતે નહીં, લડી લેવું છે. કે શું કરવું છે? મેં હમણાં થોડીક વાર પેલા વાત ન કરી એટલે સીધ ગયા હતા કે અમે વડતાલ ગયા હતા. કેમ? તો કે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા. હારું હારું, ભગવાન હારું કરશે. નથી કેતા લડી લેવું છે. તો મહારાજ કે કાંઈ વાંધો નહીં, લડી લે. તો પછી લડી લેવાનું હોય એ પછી પાછા આવે. તો એ ક્યાં આવે? મનુષ્યમાં ન આવે. યમદંડની કથામાં લખ્યું છે પછી જેવા એના કર્મ હોય એવી રીતે એને ઈ શરીર પાછું મળે અને પાછા 84 લાખ યોનિની ફરે અને પાછો એને મનુષ્યનો જન્મ મળે. એટલે વચનામૃતમાં મહારાજે કીધું આ જન્મે માનો તો ઠીક છે, 2 જન્મે માનો તો ઠીક છે. પછી મહારાજ થોડાક આગળ વધ્યા. મહારાજ કે 100 જન્મે માનો તો ઠીક છે. મહારાજ પાછા ત્યાંથી આગળ વધ્યા. મહારાજ કે 1000 જન્મે માનો તો ઠીક છે. અને પછી મહારાજ ત્યાંથી આગળ વધ્યા. મહારાજ બોલ્યા કે જન્મો જન્મ પછી માનો તો ઠીક છે, પણ અમે કીધું ઈ માનશો તો જ અક્ષરધામમાં આવાહે, બાકી અક્ષરધામમાં આવાહે. એમ કઈ અક્ષરધામ હેલું નથી હો. અક્ષરધામ એમ કઈ હેલું નથી, એમ બહુ આઘું નથી, એમ પાછું બહુ ઓરું પણ નથી. ભજન તો કરવું જ પડે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય. કેની સ્થિતિને પામ્યો હોય? બ્રહ્મ સ્થિતિને પામ્યો. બ્રહ્મ સ્થિતિ એટલે કેવી? કે ભગવાનને તમે અત્યારે કેરીની સિઝન હોય, કેરી ધરો, સ્થિતિ પામેલો હોય અને તમે કેરીના પીસ કરી અને ભગવાનને જમાડો કે હે સ્વામિનારાયણ ભગવાન જમો, તો તમે જોવો એમ કેરીના પીસ ઓછા થવા માટે ભગવાન પ્રગટ જમવા આવી જાય. એવી સ્થિતિને પામ્યો હોય. મહારાજ કે એવી સ્થિતિને પામ્યો હોય છતાં એને ભક્તિ તો કરવી જોઈએ. ભક્તિ ન કરે તો નિશ્ચય અધોગતિને પામે. નિશ્ચય અધોગતિને પામે. કેને પામે? નિશ્ચય અધોગતિને પામે. એટલે 2 માળા 5 માળા 15 માળા કરવાનો નિયમ તો રાખવો સાંજે હવારે, કારણ કે ઈ ભક્તિ આપણી પર્સનલ છે. 2 માળા 5 માળા 10 માળા 20 માળા, જેવો સમય જેવો અનુકૂળતા. અને યાદ રાખ, ભગવાનના ભક્તો હોય એનું જીવન સ્ટેબલ જ હોય. કેવું હોય? ભગવાનના ભક્તો હોય ને એનું જીવન સ્ટેબલ હોય.
એક તો જે ભગવાન ઓળખી ગયો હોય ને, જે ભગવાન ઓળખી ગયો ને એનો પેલો પ્લસ ઈ હોય, પેલો પ્લસ પોઈન્ટ ઈ હોય કે ઈ પાછળની જિંદગીની બહુ ચિંતા ન કરે. નથી કહેતા કે ભાઈ બધું ભેગું કરજો છેલ્લે કામ આવશે, તો સમજી લેવાનું હજી ભગવાન ઓળખાણા નથી. બાકી ખાવા પીવા પૂરતું રાખે અને બાકી મહારાજ જેવો ધણી એમ કરીને હાલે એટલે એનું જીવન સ્ટેબલ હોય. એને ખબર હોય કે ભાઈ મારા સવારમાં આ કામ કરવાનું છે, બપોરે આ કામ પતશે એટલે હાંજે મારી પાસે 2 કલાકનો સમય છે, તો અડધી કલાક નિયમ કરશું, અડધી કલાક માળા કરશું અને 1 કલાક એ ભગવાનની કથા વાર્તા ઘરના ભેગા થઈને સભા કરશું. અત્યારે ઘરના ભેગા થાય પણ શું કરવા ભેગા થાય એ તો મને તમને મહારાજે કીધું, મારો આશ્રિત હોય એને કાયમી ઘર સભા કરવી. શું કરવી? ઘર સભા એટલે તમારા ઘરમાં બેન હોય, દીકરી હોય, ભાઈ હોય, માં હોય, બાપ હોય, એ બધાને ભેગા થઈ અને હાંજે અડધી કલાક ભગવાનની વાતોનો વેપાર કરો. આપણે અત્યારે વાતો તો કરીએ પણ મોબાઈલમાં એકબીજાને વિડીયો દેખાડી. એટલે આ વિડીયો જોયો નવો અપલોડ થયો, જો આ બેન કેવું બોલ્યા, ભાઈ કેવું બોલ્યા, જો આપણે સભા કરીએ છીએ, ભગવાનની આજ્ઞા પાડી પણ કળિયુગ રૂપી માયની. હું માયની? એ નિરાતે ઘરમાં 3 જણા હોય, 4 જણા હોય, 2 જણા હોય, 5 જણા હોય, તો એ અડધી કલાક ભગવાનનું વચનામૃત વાંચવું, એક શિક્ષાપતિનો શ્લોક વાંચવું, આવું કરવું અઘરું બહુ છે. અત્યારે હું સલાહ દઉં તો મને થેડ થાય છે. શું થાય છે કે આ તો કોણ માને, કોઈ ન માને ને, પણ ભગવાને આજ્ઞા કરી છે કે ઘર પરિવારના હોય ને એને હાંજે બેહી અને થોડીક વાર ભગવાનનું ભજન કરવું, આખા ઘરને કરવું. એમાં સ્ત્રી પુરુષોનો વિભાગ ન કરવો, કારણ કે એ તો એક જ ઘર જ. મંદિરમાં કરી શકો તમે સ્ત્રી પુરુષોનો વિભાગ. હમણાં તમે મંદિરમાં હોય તો તમે બૈરા અહીંયા હામાં બેહીને સભા ન સાંભળી શકે, એનો પાઠ અલગ. પણ ઘરની અંદર એ પાઠ અલગ કરવાની કઈ જરૂરિયાત નથી, કારણ કે એ ઘર છે, એ કર્મની ભૂમિ છે. ત્યાં તમે તમારી દીકરી હોય, તમારી બેન હોય, એ તમારી ઘરવાળી હોય, તમારા માં હોય, તમારા બાપ હોય, તમારા કાકા જે કોઈ ભેગા રહ્યા હોય. અને અત્યારે તો કઈ ભેગા રહેવા પણ હોય નહીં, અત્યારે તો બધું નોખું. એટલે એમાંય પાછું આપને વ્યાજબી થઈ ગયું. એટલે ઘરમાં હોય કેટલા 2, 3, 4 જણા હોય ને, એમાં જો કલાક ભગવાનની વાતો કરીએ તો ઇન્સ્ટાગ્રામ ગુરુ માની જાય, ફેસબુક ગુરુ માની જાય, સ્નેપ આવ્યું છે નવું, અમારે ક્રિસ ભગત કહેતા હતા, ઈ ગુરુ માની જાય, ત્યાં વોટ્સઅપ ગુરુ માની જાય, ત્યાં યુટ્યુબ ગુરુ માની જાય. તો હવે આમાં ક્યાં ઘરના ભેગા થવા? પાછું ઘરનામાં મેળ હોવો જોઈએ ને, પાછું એ ઉપાધ્યું છે. જો એ તો હાવ ભૂલાઈ ગયું. એક ઘરમાં રહેતા હોય તો એમાંય પાછું ભેગું ન હોય. એ ભગવાનની વાત તો અલગ, એકબીજા હરખું બોલતાય ન હોય. શું ન હોય? છે અઘરું, પણ છે ભગવાનની આજ્ઞા. મનાય તો ભગવાન રાજી થાય, અને ન મનાય તો આયુષ્યમાં કઈ ફેરફાર નહીં થાય. 71 મંડાણાય છે તો 71 જ રહેવાના. કેવાની વાત એ હતી કે ભગવાન સ્વતંત્ર અને ભગવાન કેવી. એક વખત છેલ્લી વાત કરતો, ભગવાન લોયા ગયા. ક્યાં ગયા? લોયામાં 2 સ્ત્રી ભગત એવા હતા કે જેને આપણે લાડુબા જસુબા કહી. એક શાંતાબા સુરાખાચરના ઘરના અને એક સંગા પટેલના ઘરના હેતબાઈ. પણ ફેર એટલો કે શાંતાબા ભજન કરે ને એમાં સુરાખાચર એટલા રાજી થાય, અને શાંતાબા ભજન કરતા ઘરનું કઈ કામ હોય તો સુરાખાચર કરી નાખે. સુરાખાચર કે તું ભજન કહે, તું તમ તાર ભજન કહે. એટલું બોલો ને તમે તો જેટલું ભજન એ કરે 50% તમને મળે. હો, કોઈ ભજન કરતું હોય ને એને તમે એને ભજન કરવામાં મદદ ન કરો કઈ નહીં, પણ એ કરતા હોય ને ખાલી કરવા દો ને તોય ભગવાન તમારી ઉપર રાજી થાય. પણ અત્યારે સમય બદલો, ભજન કરતા હોય ન્યા જ પગ ખેંચે. મેં તમને વાત ન કરી, પાનની દુકાને હરેશભાઈ કોઈ માવો ખાતા હોય, તમે તિલક કરીને જાવ હોય, તમે ત્યાં જઈને એમ કે બોલ પેન આપો, તો ઓલો જે માવો ચોરતો હોય ને આમ ચાય કરીને બહાર દઈને બોલે 2 પાર્સલ કરી નાખ, આપણે જીવિત લેવાનું છે. ઈ જેના ભાગ્યમાં ન હોય ઈ આનથી આગા જાય. બાકી માવા વગરનું જીવન તો ધૂળ જેવું છે એમ કે. શું કરવા કે ખબર છે? ઈ એના અધર્મનો મહિમા ગાય. કારણ કે એને ખબર છે કે જે સામે વાળો વ્યક્તિ છે ઈ જે રસ્તા ઉપર હાલે છે ત્યાં તો આપણી પેઢીઓ હાલી હકે એમ નથી. એટલે આપણે તો અધર્મનો જ મહિમા વધારો. એટલે એમ કે આપણે લડી લેવું છે. સમજા તમે? એટલે અત્યારે પાછો કળિયુગ, અને કળિયુગમાં કેવું થાય? કળિયુગમાં તો આ જ હાલે છે. અને પાછું તમે જુઓ, કળિયુગમાં આવું હાલે, ભગવાનના ભક્તોને હેરાન કરે, અને પાછા વિજયે ભગવાન હેરાન કરનારા નો કરે. તમે જો, ભગવાન વિજય પાછો કેનો કરે? કે જે ભગવાનના ભક્તોને નડે એનો પાછો વિજય કરાવે. કેવી ઉપાધિ!
પણ હિસાબ કરો તો ભગવાન કે જેમ તમે અમારા ભક્તો હારે કપટ કરો ને એમ હું તમારી હારે કપટ કરું છું. તમને જીતાડું છું એનો મતલબ એમ નથી કે તમે જીતો છો. હું તમને જીતાડું એટલે કે આ કપટ મારું છું. તો આપને એમ થાય કે એમાં ભગવાનનું કપટ હોય. મહારાજ કે હું એને એટલે વિજય કરાવું કે એના કર્મનો વધારો કરાવું. શું કરાવું? ખરાબ કર્મનો વધારો કરાવું. અને જ્યાં સુધી હાંડો ન ભરાય ત્યાં સુધી વિજય કરાવવા રાખવું. જેવો હાંડો ભરાય ત્યારે મારે પાછું આમ ઊંધું જ કરવાનું હોય. શું કરવાનું હોય? મારે ખાલી કરવાનું શું હોય? ભગવાનને કરવાનું હોય. એને આપણે હાંડો ભરતા વાર લાગે, એને તો ઢોળવું એટલે હું સર્જન કરતા વાર લાગે, પતન કરતા વાર લાગે. તમે કોઈ પણ વસ્તુનું સર્જન કરવું હોય, આપણે દાખલા કે આ મંદિર છે બંધાવતા 2 વર્ષ 3 વર્ષ થયા હે, પણ હમણાં આપણે ફોન કરીએ જેસીબી વાળાને કે ભાઈ અમારે કાલ હાઈ સુધીમાં ક્લીન જોઈએ, કાંઈ વાંધો નહીં, 1000 વધુ આપો કાલ બપોરે 2 જેસીબી મૂકીએ. પણ આને ઊભું કરવામાં લોહી વયું ગયું. હું વયું ગયું? નવાબે ખાલી મંદિરનો પક્ષ રાખ્યો હતો. હું રાખ્યો હતો? ખાલી પક્ષ રાખ્યો તો 2 દીકરા આવ્યા, છેલ્લે અક્ષરધામ મળ્યું. વાત આવતી હતી હેતબાઈ. શાંતાબા ભજન કરતા હોય અને કઈ કામ હોય ને તો સુરા ખાચર એને એમ કે તું ભજન કર. હું કામ કરું તું ભજન. પણ આમાં ઊંધું હતું. હેતભાઈ ભજન કરતા હોય અને સંગા પટેલ આવે તો ભજન બંધ કરી દેવાનું, બાકી અવડી અવડી. એક બુલેટ નું ટાયર હતું ને એક સાયકલ નું ટાયર હતું. સંગા પટેલ ઈ સાયકલ હતા અને ઘરના હેતભાઈ હતા એ બુલેટ નું ટાયર હતું. એટલે મેળ આવે નહીં. અને સ્વામિનારાયણ ભગવાનનું મન ભાવે એમ બોલે, મન ભાવે એમ બોલે. ફોટા નો રાખવા દે, મૂર્તિ નો રાખવા દે, પૂજા બધું બી ને કરે હેતભાઈ, તોય સત્સંગ રાખે. હો કે ભલે મારો ધણી પછી વારીએ જાય ને પછી ભજન કરે, પછી માળા કરે. અવો દ્રેશ. હવે એમાં એક વખત ભગવાન સ્વામિનારાયણ લોયા આવ્યા, હજી લોયાની અંદર પગ મૂક્યો ને ભગવાને, ત્યાં હેતભાઈ મળ્યા. 11 વાગ્યાનો સમય હતો. હેતભાઈ, અરે મહારાજ તમે સાષ્ટાંગ નમસ્કાર કરવા માંડ્યા. મહારાજ કે રાખો રાખો. અને મહારાજ ને સુગંધ આવી રોટલાની શાકની. ઓલા ભાથું ભરેલું હતું ને, મહારાજ કે બહુ ભૂખ લાગી છે. એટલે કેવો ભગવાન છે. મહારાજ કે હેતભાઈ બહુ ભૂખ લાગી છે. આમાં શું છે? તો કે મહારાજ આમાં રોટલો ને શાક છે. મહારાજ કે તો લાવો મને અહીંયા દઈ દો, મને બહુ ભૂખ લાગી છે. અરે મહારાજ, અમારા ધણીને હું ભાથું દેવા જાઉં છું અને તમને બધી ખબર છે મહારાજ, ભાથું જો ટાઈમે ન પુગાડું તો મહારાજ નાની તો એને આવડતી જ નથી. નાની એને નથી આવડતી, સીધી મોટી ચાલુ કરે મહારાજ. અને એને એ ખબર પડી જાય કે એનું ભાથું મેં સ્વામિનારાયણ ભગવાન તમને આપ્યું તો હવન અત્યારે ચાલુ જ છે. એટલે મહારાજ મારે ના ન પડે, પણ એક કામ કરો મહારાજ, તમે મારી ઘેર પૂગો, હું હમણાં પટેલને જમાડી અને ગાયો આવું, તમે કયો બનાવી દો. મહારાજ કે એમ અમે ઘેરે જાય તો અમને રસોઈ થોડીક બનાવતા. તો મહારાજ આના સિવાય બીજો નિર્ણય કઈ થાય એમ નથી. કા તમારે ઘેર જઈને રાહ જોવી પડે એમ છે. અને મહારાજ બીજું બોલાય નહીં, કા શાંતાબાઈ ત્યાં જમી લ્યો. ક્યાં જમી લ્યો? મારું જ તો. મહારાજ કે જમવું તો હેતભાઈ તારું, જમવું તો તારું. તો મહારાજ એક જ નિર્ણય થાય એમ છે કે તમે ઘેર જાઓ અને તમે ત્યાં બેહો, હમણાં પટેલને જમાડીને આવો. મહારાજ કી એમ નહીં, તમે ઘેર જાઓ, રોટલો ને શાક બનાવો, ભાથું લઈને હું જાઉં. અરે પણ મહારાજ ઓલા તમારું નામ સાંભળે ઉપડે છે, આ તમને જો મહારાજ કે બધું હું કરું, વ્યવસ્થા બધી થઈ જાય, ચિંતા કરો માં. અને હેતભાઈ ને એમ તું ભલે જાતા, અત્યાર સુધી તો નોતા ગાડું સાંભળી, ભલે રૂબરૂ સાંભળતા. હા મહારાજ તો હવે ઘેર જઈને બનાવું. અને ભાથું લઈને ભગવાન કે જો આપને બોલવામાં ને સાંભળવામાં હેલું છે હો. અને પાછા એની પાસે ભાથું લઈને જાય છે જેને મહિમા નથી, જેને મહિમા નથી ત્યાં ભાથું લઈને જાય છે. ખબર જ છે કે ગાય ખાવાની છે. શું ખાવાની છે? અને ભગવાન માથે ભાથું લઈ કેમ જાતા છે, આખું વર્ણન છે ને, આખું ઈ સમયનો ઈ કઈ નહીં લાઈટું નહીં પ્રદૂષણ કઈ નહીં, ઈ ભગવાન આમ માથે જાતા છે ભાથું લઈને. અને ભાઈ સમય થઈ ગયો, પટેલે રાહ જોતા હતા ને દૂરથી જોવે ત્યાં તો પીળું પીતાંબર જરકશી જામવન માથે 3 સોગાડી પાગ ને પગમાં સાકરી ચટક 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 ભગવાન સ્વામિનારાયણ આવે અને દર્શન તો કરેલા જ. એ કે હા સ્વામિનારાયણ લાગે કે ના ભાથું લઈને કેમ આવે છે? ઠેલી વર્તી ગયો કે આ પોપટી ઠેલી આપણી જ છે.
રોજ ભાતું આવતી એટલે ખબર પડી જાય ને. આપણે જો કોક વાત કરે તો આપણે એમ કહેતા કે આ સલાહ તારી નથી, આ તને કોકે કીધેલી છે. આપણે એમ કહેતા આ શબ્દ તારા નથી. અને મને એવી પરખ બહુ હો. હા હા સર, મને તમે વાત કરો ને હું તરત સમજાય કે તું વિજયભાઈ બેહીને આવ્યો છે. બાકી એવી બુદ્ધિ વાળી વાત તું ન કરે. હરેશ એમ કે હાસી વાત, વિજયભાઈ કલાક બેઠો, બસ આ એના જ શબ્દ છે. વર્તાઈ જાય ને, ફરક થઈ જાય. સામે વાળાને એમ હોય કે ખબર નથી પડતી, ખબર જ હોય ને, બધી ખબર ન હોય. હા, સ્વામિનારાયણ લાગે આ ઠેલું મળે જેવા નજીક આવે. હા તો સ્વામિનારાયણ અહીંયા હું હોય. હા પટેલ જય સ્વામી. હા તમે શું આવ્યા? આ ભાતું હેતભાઈ તો ઈ ક્યાં ગઈ? તો કે આમાં રોટલો ખાવો ને અમારે હાટુ રસોઈ બનાવે. એને એમ કીધું કે આ પટેલ નું છે દવ નહીં, તમારે જો જમવું હોય તો ઘરે રાહ જોવે. એટલે પછી મેં એને એમ કીધું કે તમે ઘરે રસોઈ બનાવો, જમવું તો તમારું જ છે, અમે પટેલ હાટું ભાતું લઈને જાઓ. થોડા ટાઢા પડ્યા. ઈ કે પણ તોય ઈ આવી હોત તો શું છે, ઈ ભાતું ખોલે ને મને બધું બનાવી દે. મહારાજ કે ઈ બધું હું કરી દો. મહારાજ બેઠા થેલી બેલી ખોલીને પાત્ર હતું, શાક આપ્યું, રોટલી આપી, રોટલા આપ્યા, સંભારો આપ્યું, શા આપી, પાપડ આપ્યું, બધું આપ્યું. આગત નો ખાતો જાય, હંગા પટેલ જમતો જાય. તો ઈ આવ્યો ને તો હારું હતું. ઈ કે મને આગ્રહ કરે. ઈ કે મહારાજ કે હું કરું? લ્યો લ્યો પટેલ રોટલો ખાવ, લ્યો લ્યો પટેલ એક બટકું વધુ ખાવ, લ્યો પટેલ છાશ ખાવ. બધું જમી ગયો. છેલ્લે ભાતનો કોળિયો હતો ને, હંગા પટેલ કે ઈ આવ્યો ને તો સારું હતું. મહારાજ કે હવે શું છે? તો કે હું જમતો હોય ને તો ઈ કો હાકી. મહારાજ કે અમે હાકી, એમાં શું થઈ ગયું? તમે જમો. મહારાજ કો હાકવા માંડ્યા. કો હાકતા હતા, કો પૂરું થયું એટલે મહારાજ કીધું પટેલ કોહ નું કામ પૂરું થઈ ગયું. પટેલ કે ઈ આવ્યો તો સારું હતું. મહારાજ કે હવે હું બાકી? તો કે ઈ હોય તો હળે હાકે. મહારાજ કે અમે હાકીએ. મહારાજે બળદ હાક્યા થોડીક. બળદ નું કામ પતી ગયું. મહારાજ કે હવે અમે જઈએ, કે તમે જમી લીધું, અમને ભૂખ લાગી, હેતભાઈ અમારી રાહ જોતા. તો કે બરોબર છે, ઈ આવ્યો તો સારું હતું. મહારાજ કે હવે હું બાકી રહી? તો કે ઈ જાતી જાય ને તો ખડ લેતી જાય ગાય હાથ. મહારાજ કે હું લઈને જાવ, એમાં હું? એટલું બોલ્યા ને ત્યાં હંગા પટેલ ને એમ થયું કે મારી બાઈ જેનું ભજન કરે છે ને એ સાચું ભજન કરે છે. કે એક ભક્તની રક્ષા કરવા હાટું જે કો હાકી લે, એક ભક્તનું માન રાખવા માટે જે હળ હાકી લે, એક ભક્તનું માન રાખવા માટે જે ઘાસ લઈને ઘેરે જાય, અને મારા જેવા દ્રેષી હાટું આ ભગવાન સ્વામિનારાયણ જો ભાથું લઈને આવતો હોય તો આ કોઈ સામાન્ય ન હોય. આ સ્વામિનારાયણ ઈ ભગવાન જ હોય. અને હંગા પટેલે શરણે પડ્યો. હંગા પટેલ શરણે પડ્યો. મહારાજ મને માફ કરો, મેં હેતભાઈ ને કોઈ દી ભજન ન કરવા. છેલ્લે સ્વીકારવું જ પડે હો, છેલ્લે સ્વીકારવું જ પડે. સ્વીકાર્યા વગર છૂટકો નથી. શું એનો તમારે મેળ જ ના આવે. છેલ્લે સ્વીકારવું જ પડે કે અમે કર્યું. અને છેલ્લે ક્યાંય ન સ્વીકારો તો છેલ્લે પથારીએ બધું પિક્ચર યાદ આવે અને આખું પિક્ચર દેખાડે કે આ અમે કર્યું. આ વેદ ઈ તમને જોવા મળે. આપણું 5G માં કદાચ ધીરુભાઈ અંબાણી નેટ બંધ કરે, કદાચ લો થાય, પણ ત્યાં તો એવું 10G છે ને કે અંતકાળ આવે તો આખું LED મૂકીને એવું ક્લિયરિટી હોય, એમાં GTPL ની જરૂર ન પડે, પરફેક્ટ ચિત્ર બતાવે કે જુઓ આ દિવસે આમ કર્યું હતું, આ દિવસે આમ વાતું કરી હતી, આ દિવસે આવી રીતે હળી કરી હતી, આ દિવસે આવી રીતે આઘી પાછી કરી હતી, આ દિવસે ભક્તો ઉપર આરોપ મૂક્યો હતો. આપણે આપણું હાચવવા માટે ગમે ત્યાં આપણે આરોપ મૂકી દઈએ, નથી મૂકતા? કારણ કે અત્યારે મહિમા કેનો છે? ભગવાનના ભક્તોનો કે ભગવાનનો મહિમા કોઈ નથી. એ બસ આપણું થવું. મારો બાપ ઈ તારો બાપ, તારો બાપ હી 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 હી. આપણે બધા એનું કેવું છે? મારો બાપ ઈ તારો બાપ ઈ હી હી હી. એનો જવાબ ન આપે. તારું ઈ મારું, મારું હી હી હી. સંઘા પટેલ ને સ્વીકારવું જ પડ્યું અને ભગવાનના શરણે પડ્યો. ભગવાન સ્વામિનારાયણ ને કે મહારાજ મને માફ કરો, તમારા હાથે મને સમાડ્યો, કો હકાવી. મહારાજ કે બધું ભૂલી જા, હેતબાઈ ને હેરાન ન કર. આ બધું મેં કર્યું ને એનું બીજું કઈ કારણ નહીં. મારી હેતબાઈ ભજન કરતી હોય ને એને તું ખાલી ભજન કર. અરે પણ મહારાજ હવે તો હું ભજન કરી. મહારાજ કે તો હા, તારે કરવું હોય કે ન કરવું હોય, પણ તું એને ભજન કરવા દેજે. અરે પણ મહારાજ હવે મારે કરવું પડે ને.
બાકી તો હેતભાઈ ધામમાં આવે ને હું પડ્યો રહો. મહારાજ કે ખબરદાર છે, એ હેતભાઈ ના રોટલા ખાધા ભજન નહીં કરીને તોય તને અક્ષરધામ આપી. તે એના રોટલા ખાધા છે, તે એના હાથનું પાણી પીધું, એને રોટલા બનાવીને તે ખાધા. અને પછી તો બળદગાડામાં ભગવાન બેઠા ને હંકા પટેલ બળદગાડું હાંકતા હાંકતા ગામમાં આવ્યા. હેતભાઈ ઓસેરી ઉભા હતા, મહારાજની રાહ જોતા હતા. જોયું તો કે ભગવાન બેઠા ને પટેલ ગાડો હાકે. આ કયો ચમત્કાર થયો! અને હેતભાઈ તો ઉભરાઈ ગયા કે આ શું કર્યું ભગવાને? જેવું ગાડ્યું રોકાણું હેતભાઈ કીધું મહારાજ આ બધું. મહારાજ કે બંધ, જે હોય આ બધું થઈ ગયું. પછી અંદર આવ્યા એટલે મહારાજને જમવા બેહાડ્યા. આ બાજુ હંગા પટેલ, વચમાં સ્વામિનારાયણ ભગવાન, આ બાજુ હેતભાઈ. બે ભગવાનને આગ્રહ કરે. જમવામાં શું બનાવ્યું હતું કે બસ બાજરાનો રોટલો, રીંગણાનું શાક, મરચાનું અથાણું, સાય, આ 4 વસ્તુ હતી. ભગવાનને પેટ ભરી જમાડ્યા. ભગવાન ત્યાંથી ગઢડા આવ્યા. ક્યાં આવ્યા? ચરિત્ર પતી ગયું પણ થોડુંક લાંબુ કહી દો. છેલ્લો ભગવાન આવ્યા ગઢડે આવ્યા અને ભગવાનની નાસ્તા સાકતા કરી નક્ષોડીમાં ગયા. અને ત્યાં બ્રહ્મચારી ને એ બધા બેઠા હતા. લાડુબા જસુબા દર્શન કરવા આવ્યા. એટલે મહારાજને કીધું મહારાજ થાળમાં શું જમશો? મહારાજે કીધું હવે તો તમે ગમે એ બનાવો પણ હેતભાઈ જે બનાવે ને એવું ન બને. મહારાજ ક્યાં આવ્યા? એક ટાઈમ જમી આવવાનું ઘડીએ ઘડીએ કહે છે. એટલે મહારાજ રોટલો જ ખાવો ને તમારે, એમ રોટલો જ બને. એ ભલે તમે રોટલો બનાવો પણ હેતભાઈ જેવો રોટલો ન થાય. લાડુબા કે પણ મહારાજ તો રીંગણાનું શાક, હા રીંગણાનું શાક તમે બનાવો પણ જે હેતભાઈ બનાવ્યું એવું ન થાય. જસુબા લાડુબા કે હેતભાઈ આવીને પકડવી પડશે કે તેને ક્યું રીંગણાનું શાક ખડાવ્યું કે આ વખાણ કરતા બંધ નથી થતા. અને એમાં કઈક પ્રસંગ આવ્યો અને હેતભાઈ ઉત્સવમાં આવ્યા. જસુબા લાડુબાએ પૂછ્યું, કારણ કે જેને ભગવાનને રાજી કરવાનો ખપ હોય ને એની પાસે પ્રશ્ન તૈયાર જ હોય. શું હોય? બાકી તો અત્યારે નીકળવાની બારી હોય. શું હોય કે જલ્દી છટકો તમે. પણ જેને ભગવાનને રાજી કરવા હોય, જેને ભગવાનને આ જન્મે કરીને પ્રસન્ન કરી લેવા હોય, એ નિયમમાં કોઈ દી ખામી ન રાખે. એનો નિયમ એ નિયમ. પછી કદાચ ગમે ને દુઃખ લાગે તો ઠીક છે, ક્યાંય વ્યવહાર છૂટતા હોય તો ઠીક છે. જો ભગવાન હારે વ્યવહાર રહેતો હોય કદાચ આખા જગત હારે છૂટતો હોય ને તો આખા જગત હારે છોડવો, પણ ભગવાન હારે સંગાથો રાખવો. કારણ કે ભગવાન ઈશે તો સમાજ ગમે ત્યારે ભેગો થાય, સમાજ ઈશે તો ભગવાન ભેગો નહીં થાય. આ કાયમી યાદ રાખજો. નિયમ લીધો છો લીધો, પછી કદાચ એની હાટું ગમે થાય શિર સાટે જ સત્સંગ હોય. શું હોય? પછી આજે નિયમ લ્યો કાલ તોડો કે હવે અમારે દુઃખ લાગે નામ લાગે તેમના, તો નિયમ જ ન લેવાય. મેં થોડીક વાર પહેલા કીધું સુધરવું તો એવું સુધરવું કે પાછું વળીને ન જોવું, અને બાકી બગડવું તો એવું બગડવું કે આપને કોઈ પૂગી ન. બે જ રસ્તા છે આપણી પાસે, કા સુધરવું અને કા બગડવું. પણ બે માંથી જે પકડીએ એને પૂરેપૂરો ન્યાય દઈ દેવાય. શું દઈ દેવાય? પછી એમાં છે ને 80, 20 ને 70, 30 ન રખાય. દેવો તો પૂરો ન્યાય દેવો. બાકી રમવું કે ને, બાકી રમવું નહીં, રમવું તો તળિયા ઝાટક રમવું. એમ કહેવત છે ને, રમવું તો તળિયા ઝાટક રમવું. કેવાનું ઈ છે. એટલે પછી ઉત્સવમાં હેતભાઈ આવ્યા, જસુબા લાડુભાઈ પૈકડા. કારણ કે સખા ભાવ હતો, બધાનો એક જ સ્વાર્થ હતો કે ભગવાનને કેમ રાજી કરવા. શું કરો? ઈર્ષા ન આવતી કે આગળ નીકળી ગયો હવે આપણે શું કરશું. એવું નહોતું. જસુબા લાડુબા ને તો ઉમંગ હતો. નારદજી જેવી ઈર્ષા થઈ. ને કેવી થઈ? મહારાજે કીધું ને ઈર્ષા કરવી, પણ કેવી કરવી? નારદજી જેવી કરી કે જેનામાં જે ગુણ હોય કે આનામાં એટલા ગુણ છે તો આવા ગુણ મારે શીખવા, આવી ઈર્ષા કરવી. આના ગુણને, આનામાં જે ગુણ છે એ બજારમાં અવગુણ કરીને બધાને ખબર પાડવી એવું ન હોય. એને તો મૂળની ઈર્ષા કહેવાય. શું કહેવાય? આપણે અહીં હેતભાઈ ની વાત કરી, તમને કોઈ પૂછે ને કઈ વાત હતી છેલ્લી, તો હેતભાઈ ની જ કહેવાય. કેની કહેવાય? એ હેતભાઈ ની વાત કરતા હતા, પણ એમાં બહુ જાયમી નહીં. પણ એ તને ન જાયમી, તને ન જાયમી એમાં અમે શું કરીએ? મહારાજ ને જાયમી એટલે મહારાજે તો આ ચરિત્ર કર્યું. લાડુબા જસુબા મોટી બાઈ એમ કીધું કે હેતભાઈ તે આમ કીધી રીંગણાનું શાક છેલ્લે મહારાજ ને, તો કે હા. બાજરાનો રોટલો, તો કે હા. મરચાનું અથાણું, તો કે હા. છાશ, તો કે હા. કેમ કઈ મહારાજ કેતા? અરે મહારાજ જે દાડા ને આવ્યા છે થાળ દેવા જાય ને એક જ વાત કરે, થાળ તો જઈમો પણ હેતભાઈ જેવો નથી, રોજ એવો ટકોર. મારે તે નાખ્યું તું હું એલી કેતો ખરી. અમારે પછી આ કઈ નહીં હોય. એ કે મેં કઈ નહીં, તમારી પાસેથી તો હું શીખી, તમે જેમ બનાવ્યું મન બનાવી. અને મોટી બા સમજી ગયા કે આમાં કઈક કાળું છે. મહારાજ પાસે ગયા,
મહારાજ ને કે મહારાજ હેતભાઈ તો અમારી પાસેથી જ શીખી છે, અમે રોટલા બનાવીએ એમ હેતભાઈ બનાવે, અમે શાક બનાવીએ એમ શાક બનાવીએ. એવા બધી તમને શું ઓટકાર આવી ગયો ને એટલો બધી હું તમે વખાણ બધું. પછી મહારાજ અમને પછી થોડું દુઃખ લાગે, તમે પછી ઘડીએ ઘડીએ એમ કહો કે હેતભાઈ જેવી રસોઈ ની હેતભાઈ. તો મહારાજ એમાં અમારી ભૂલ હોય તો કહી દો એમ. મહારાજ કે કાંઈ ભૂલ નથી, પણ દીદી જે હેતભાઈ જમાડતા હતા ને દીદી એનો એવો ભાવ હતો ને એ ભાવનો જ ઓટકાર મને આવતો હતો. બાકી રોટલો તો તમે બનાવો ઈ જ બનાવતી હતી, એમાં કઈ બીજું હતું નહીં. પણ એનો જે ખવડાવવાનો ભાવ હતો, જમણી કોર ઈ બેઠી હતી અને બાજુમાં હંગા પટેલ બેઠા હતા અને ઈ બે મને જે જમાડતા હતા અને એમાં એનો જે ભાવ હતો ને એ ભાવનો જ મને ઓટકાર હતો. બાકી બાજરાના રોટલા તો અમે ઝાઝા જોયા. ઈ કે હું જોયા, તમે સમજા આખી વાત. એટલે ભગવાન છે સર્વોપરી નારાયણ આપણી ઉપર રાજી થાય. સભાનો સમય લગભગ 15 મિનિટ વધી ગઈ, પણ ભજન છે ને ભગવાનના ભજનમાં જ સમય વયો જાય. કારણ કે ભગવાનના ભક્તોને સમયનું ભાન રહે, કારણ કે ભગવાન રાજી થાય પછી કઈ સમય આપણે મહિમા ગાતા હોય, ભગવાનના ચરિત્ર ગાતા હોય એટલે ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ. હવે આપણે 10 મિનિટ છે, કારણ કે એકાદશીની સભા પૂરી ક્યારે કહેવાય? ઠાકોરજીના આરતીના દર્શન થાય ને એટલે અહીંયા બેઠા એ તો બધા દર્શન કરવાના જ. એટલે 10 મિનિટમાં આપણે આરતી કરવી જો ને, ભગવાન કેવો શણગાર કરીને બેઠા છે એટલે 10 મિનિટમાં જ આપણે આરતી કરવાની છે. અહીંયા બેઠા એ તો આરતીનો લાભ લે, પણ ઓનલાઈન આપણી બધા હરિભક્તોને વિનંતી છે કે 10 જ મિનિટમાં આપણે આરતી ભગવાનની કરશું. તો ત્યાં સુધીમાં આપણે રાધારમણ દેવ ગોપીનાથજી મારા ધર્મકુળની એક એક કડી ગાય અને એને રાજી કરી અને 6 ધામની ધૂન કરી અને પછી સભાને વિરામ કરીએ. અહીંયા બેઠા ઓનલાઈન સાંભળી સર્વે હરિભક્તોને ભાવથી ગણાહેતી એકાદશીના જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, ખૂબ બધા ભજન કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો. કરોડો જન્મોની કસર ટાળે રે, એવા દેવ બિરાજે જૂનાગઢ રે. હરે કરોડો જન્મોની કસર ટાળે, એવા દેવ બિરાજે જૂનાગઢ રે. અરે ઈ તો દીખને में લાગે ઘણો છોટો રે. ઉભા થઈને બિરાજો. તો દિખને में લાગે ઘણો છોટો રે. હારે પણ ગાવ કરે છે ઘણો મોટો રે. હારે પણ ભાવ કરે તાલી કે સાથ 2 મિનિટ. મોટો રે. હારે વા દેવ બિરાજે જૂનાગઢ રે, નો નામ છે રાધારમણ રે. હરે વા દેવ બિરાજે જૂનાગઢ રે, નો નામ છે રાધારમણ રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારે નો નામ છે રાધારમણ રે. હરે નો નામ છે રાધારમણ. ગોપીનાથજી મહારાજ હારે છે ગઢપુર ધામ નારે વાસી રે, નો નામ છે શ્રી ગોપીનાથ રે. હારે છે ગઢપુર ધામ નારે વાસી રે. 2 મિનિટ તાલી के साथ. નામ भाव છે से प्रेम से. શ્રી ગોપીનાથ રે. હારે તો અવતારો ના છે અવતારી રે. હારે તો અવતારો ના છે અવતારી રે. હારે થી મોટો નથી રે બીજો કોઈ રે. હારે થી મોટો નથી રે બીજો કોઈ. ધર્મકુળ હારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે, ના તોલે બીજું નામ આવે રે. હારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે. હા. ના
તોલે બીજું ના વાવે રે આહારે માટે રાજી કરી લેજો એને રે હારે માટે રાજી કરી લેજો એને રે હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હરે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હારે સુરવીરાચાર્ય મૈડા રે નું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હારે એવા સુરવીર આચાર્ય મળ્યા રે નો નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હારે ના થયા છે બે સુરવીર રે હારે ના થયા છે બે સુરવીર રે હારે કનુ ગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હારે કનુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ અમદાવાદમાં બિરાજે નર નારાયણ હે દેવ કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ હે દેવ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ હારે દેવ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ ધોલે રામમાં બિરાજે મદન મોહનજી મહારાજ હે ભોલે રામા બિરાજે મદન મોહનજી મહારાજ એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ હાલો જૂનાગઢમાં બિરાજે રાધા રમણ હારે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ હે મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ એ મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મહારાજ હે મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મહારાજ હે ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ હે ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે સ્વામી નારાયણ 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 બધા આરતીમાં બધા રાજી રહેજો બધાને ભાવથી ગણાયતી જય સ્વામિનારાયણ તો હવે બધા આરતીમાં સહજાનંદ સ્વામી સ્વામી મહારાજની જય જય સદા